હું હવે રસોડાનું કામ પતાવી નાખું અને સ્વીટીને કહું ને તે કચરા પોતાને એવું કરી નાખે. સ્વીટી, સ્વીટી, આ પણ આમ નામ બોલું. સ્વીટી, હમણાં તો નહીં હોય, બેરી આવી છે. શું છે? તમારે નખ ઘસું છું. સ્વીટી સ્વીટી આખો દિવસ. સ્વીટી, હું છે ને કિચનનું કામ પતાવી નાખું અને તું કચરા પોતા કરી નાખ ને. આ બાર હોલમાં કોક આવશે ને તો ખરાબ લાગશે. બધું જો એમને એમ પડ્યું છે તો. ફરથી બોલો ને. હું કિચનનું કામ કરી નાખું છું, તું બહાર હોલમાં જા અને ત્યાં કચરા પોતા કરી સોફા ઝાપટી નાખ અને થોડું ત્યાં બધું ઊંચા નીચું મૂકવાનું હોય ને એ મૂકી દે. આપણે વહેલા ફ્રી થઈ જઈએ. પેલા બારી બંધ કરતા ચલો કાગળ અંદર ગરી જાય. ઈ તો દેખાતું નથી ને બાર. અને દેવન મને ઈ બધું કરવા લાવ્યા છે. હે બારી બંધ કરું તો તારી જાતે તું કરી શકે છે ને બારી બંધ. અને શું કીધું દેવાનભાઈ તને એ કરવા લાવ્યા છે? જો આ ઘરની વહુ છે તું, તો તારી ફરજમાં આવે છે ઘરના કામ કરવા. તમે હું પણ આ ઘરની વહુ જ છું, એટલા માટે તો મારા ભાગનું કામ બધું કરું છું ને હું. તો આ રસોડાનું કામ કોને ભાગે છે અત્યારે? બારી કોને બંધ કરવાની? આમાં વાત તો જો. જો હમણાં રસોઈ બનાવીશ ને હું તો વઘાર બધા ઉઠશે, એટલા માટે મેં બારીને ખોલી રાખી છે. હવે તું છે ને ફટાફટ કામ કરી નાખ જા, અને પછી શક્ય હોય ને તો કપડાં મશીનમાં ફેરવવા પણ નાખી દેજે. એકચ્યુઅલી ભાભી, કાલ રાત્રે કેવું થયું ખબર મારી યાર? જો ને ક્યારની આ હાથ અડ્યા કરું છું. આ હાથ છે અહીંયા અડો, ખાલી ગોટલું થઈ ગયો છે. જો અડો તો ખરા. પાછું નવું નાટક. હવે નાટક નથી, અડો ને. હાલ્યો અડો. જ્યારે હોય ત્યારે કામ કરવાના, કઈ ને કઈ નાટક તારી પાસે ત્યારે હોય છે. નખ ઘસવામાં તને હાથ નથી દુખતા, પણ કપડા ઘસવામાં તને હાથ દુખે છે. નખ આમ ઘસાય ને કપડા આમ ઘસાય, આમ બધું ભાર પડે. આમાં તો હાથ નીચો જ રહે કાઈ પણ. હો સ્વીટી, સ્વીટી તે ધાયરી છે હું, તું મને એ કે ને તારે કરવું છે શું? ગમે ત્યારે કોઈ પણ કામ સિંધો, કોઈ દિવસ હા નથી. જો તું છે ને મોટી લપ નહીં કર પ્લીઝ મારી હારે. યા લપ નથી કરતી ભાભી, તમે તો મારા ભાભી કહેવાય. આ તમારી યાર મસ્તી ન કરું કોની હારે કરું? કામ નથી થતું, મસ્તી તો થાય. મારે છે ને તારી કોઈ મસ્તી નથી કરવી, અને આ કામ છે ને કરવા માંડ કે પછી કરિયાવરમાં મા બાપે સંસ્કાર નામનું કઈ આપ્યું જ નથી. તમારા મા બાપે આપ્યું એટલું મારા મા બાપે આપ્યું છે. હવે વિચારો કોના મા બાપે કેટલું દીધું. મારા મા બાપે તો બહુ સંસ્કાર આપ્યા છે. આ લગ્ન કરીને આટલો ટાઈમથી આવી છું, બધું ઘર સંભાળીને કામ કરું છું, અને જ્યારે તને કઈ પણ કામ સિંજીએ ત્યારે બસ બધી વાતનું વતે ફરજ બનાવું, સામું બોલવું એમ. ત્યારે તે મને કીધું કે ના ભાભી લાવો તમે બેસો, તમે વડીલ છો, આ કામ હું કરી નાખું. એવું બોલું તમારી જીભ ભભડાય ભાઈ. એવું બોલે નથી કે લાવો હું કરી નાખું એમ. અને આ જો મારા બા બાપે મને આ તમે શું કીધું હમણાં વત્તેસર હું એવું તો મને બોલતા નથી શીખવાડ્યું, પણ લગભગ એવું જ શીખવાડ્યું છે કે હામાં જે બોલે ને જે આવે ને એવી દઈ દેવાય. એ તો ખબર જ છે તારા સંસ્કાર અને મારા સંસ્કારમાં. બાકી માણસ હોય ને, નવી વહુ કે નાની વહુ હોય ને તો વડીલને એમ કે ભાભી જાઓ તમે બેસો, હું આવી ગઈ છું ને, હવે તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. અહીંયા આશા નો રાખતો, જરાય નો રાખતા. કેમ કે હું તો એવી નથી. મને એવું હતું મારા ભાભી મને એમ કે બેટા હજી તું નવી નવી આવી છો તો તારે કામ ન કરે, કપડા હું વોશિંગ મશીનમાં નાખી દઈશ, સાવણી પકડું તમારે એમ કહેવાય. નહીં મૂકી દે સાવણી તારે ન પકડાય, તારો હાથ દુખવા માંડે ને એવું ક્યારે કહેશો તમે? કેસ હા, તે શું કીધું મારી પાસે આશા ન રાખતા. બરાબર છે, પારકી આશા સદા નિરાશા. અને તે શું કીધું કે નવી વહુ, તો તારા લગ્નને વરસ દિવસ ઉપર થવા આવ્યું છે, તો હવે તું નવી વહુ ના કહેવાય, તારી જાણ ખાતર કહું. બગાસું આવ્યું બોલો. કારણ કે મેં લગ્ન પછી તરત એક જ મહિનામાં આખું ઘર સંભાળી લીધું હતું, ઘરની બધી જવાબદારી ઉપાડી હતી. અને જ્યારે તું લગ્નને વરસ દિવસ ઉપર થયું છતાં પણ એક જવાબદારી એક કામની ઉપાડી નથી. એટલે છે ને હવે મહેરબાની કરીને કામે લાગી જા તો સારું છે. સાંભળો ને, આ તમે જરા દાંત પીસીને વાત કરો ને, બહુ મસ્ત લાગો. મારા ભાઈની આ મારા ભાઈ છે ને મોટા ભાઈ, અને તમારી આદા ગમી ગઈ લાગે. તમે એની હારે આમ જ વાત કરો, દાંત પીસી. જેવા હારે તેવા. હમણાં જે તેમ કીધું ને એ મને પ્રેમથી બોલાવો ને તો એને હું પ્રેમથી જ બોલું છું, તારી જેમ નથી. મારી જેમ ક્યાંથી હોય? તમારો ઘરવાળો છે. એ તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? કે મગજ તારા પિયર તારા બાપને ઘેર મૂકીને આવી છો તું? તો ક્યારેક આવ્યા છો? નહીં ને, આ તો બોલતી નથી ત્યાં આવું થયો. આ મારો રાગડો ફાટે ને તો જમીન આસમાન એક થઈ જાય. એટલે થોડીક બોલવામાં છે ને મર્યાદા રાખજો. હવે બોલો, હું પ્રેમથી બોલું. વાહ, મર્યાદા ભૂલેલ માણસ સામેવાળા સંસ્કારી માણસને મર્યાદાનું ભાન કરાવે છે.
તો મારામાં ધન્ય છે. મર્યાદા નથી. તમે સમજતા કેમ નથી? તો પછી મારે એને લફ હુકમ કરવા આવવાની, એની કરતા ચૂપચાપ કામ ન કરવા મંડાય. ધન્ય છે સ્વીટી, ધન્ય છે તારા માતા પિતાને ને તારે પરવરિશને ધન્ય છે. આ તારા મા બાપે તને આટલો સમય પિયરમાં કેમ રાખી કે ન્યા પણ માન માન હચવાણી તું? હવે જો, એ તો મને નથી ખબર હો, માંડ હચવાણી કે નહીં, પણ એ લોકોએ મને જન્મ દીધો તો એ લોકોએ રાખ્યા. તમને નહોતા રાખ્યા તમારા મા બાપે? મેં મારા બાપની ઘરે ક્યારે આ રીતનું વર્તન નથી કર્યું, કે સાસરામાં પણ આ રીતનું વર્તન નથી કર્યું. તો કોઈ અહીંયા જ હારે. કેમ કરો છો? નથી કરતી, નથી જ કરતી. બધું કરતી જ હતી ને, ઘરનું કામ ને બધું. પણ હા શું, તે જ મને કીધું ને કે જેવા સાથે તેવા થઈને રહેવાનું. એટલે પેલી કહેવત સાંભળી છે, કાળિયા પાસે ધોળિયો બેહે, વાન નો આવે તો કાંઈ નહીં, હાન તો આવી જ જાય ને. આ એની જેવું છે. આ તારી ભેગી રહી રહીને સેમ તારા જેવી થઈ ગઈ છું હું. તો બસ હવે થોડાક મારા જેવા થયા ને તો મારા ગુણ અપનાવો. અને તમે તે આ બધી લપ સંસારિક મોહ માયા છોડી દ્યો. જરાય નહીં, તારા જેવો 1% પણ મારે ગુણ નથી અપનાવો. તો હું કામ કારણ કીધું કે હમણાં? કામચોર માણસ ભેગા રહીને આપણે પણ કદાચ કામચોર જ થઈ જાય તો. વેરી ગુડ ભાભી. એટલે કેમ તમે હા કે બોલે. હું તો સુરી છું, પણ તું તો અસુરી છે ને, એટલા માટે. હા તો હું જેવી હોય એવું. તમારા સુરી નથી બનવું ને? નહીં ને? હા કે ના? નથી જ બનવું, સમજી ગયો. તો એક કામ કરો, શાંતિથી કપડાય કરી નાખો, વાસણ કરી નાખજો, અને આ મારો હાથ બામ લગાવવું પડશે. કરવું હોય તો કર ને, ના કર તો કઈ નહીં. મારા ભાગનું જે કામ છે ને એ જ હું કરીશ. તારા ભાગનું એક પણ કામ હવે હું નહીં કરું. ભાભી મારી માટે શીરો દઈ જાજો. કે તારી માને ને તાર બાપને બનાવીને મોકલાવે. મમ્મી, મમ્મી, મમ્મી પણ ક્યાં ઉડાણા આવી છે. મમ્મી, શું થયું? કેમ આટલી બધી બૂમાબૂમ કરે છે તું? મમ્મી તમારા સ્વીટીને સમજાવી છે હવે કે નથી સમજાવી? મમ્મી બહુ થયું એનું તો યાર હવે. પણ શું થયું પાછું? તમને તો કેમ ખબર જ ના હોય શું થયું? એના લક્ષણ તમને ખબર જ છે. મમ્મી એ કઈ કામ જ નથી કરતી ઘરમાં. શું મારી એકલી જ બધું કામ કરવાનું છે આ ઘરમાં? અરે બેટા, હવે સમજો ને, તમે મોટા છો, પરણીને આવ્યા ને તમને ઘણા બધા વર્ષ થઈ ગયા, તો થોડું વધારે એક બે કામ કરી લીધે તો શું ફરક પડે છે? મમ્મી એક બે કામ હોત ને તો હું કરી લેત, પણ બધા કામ મારે એકલીને જ કરવાના. અને ઉપરથી એનું પણ કઈ કામ હોય ને એ પણ મને સિંધે છે. મમ્મી તમે સમજાવો, આવી રીતે ન ચાલે યાર. હવે થોડી કઈ નાની છે એ. નાની નથી, પણ હજુ પરણીને આવ્યા ને હજુ એને વર્ષ પણ નથી થયું, તો થોડું ટેવાતા એને. મમ્મી 1 વર્ષ ઉપર થયું, તમને ખબર છે ને? 1 વર્ષ ને 2 મહિના થઈ ગયા છે લગ્નના એના. અને તમે એમ કહો છો કે હજુ નાની છે, નવી વહુ છે. તો મારા માથે તો 1 જ મહિનામાં ઘરની બધી જવાબદારી તમે નાખી હતી કે નહીં? અને 1 જ મહિનામાં મેં આખું ઘરની જવાબદારી સાચવી પણ હતી ને. તારી વાત બરાબર છે બેટા, પણ હવે હોય બધા કંઈ સરખા થોડી હોય. કોઈનો સ્વભાવ આવો હોય, કોઈનો સ્વભાવ આવો હોય, થાય એવું તો હવે. મમ્મી કેટલો સમય? 2-4 મહિના ચાલે, પણ આવી રીતે ના હોય. અને મારે તો જરી મર્યાદા જ નથી રાખતી. મને તો જેમ ભાવે એમ બોલે છે એ. તો એને આખો દિવસ મોબાઈલ જોવામાં, આખી રાત જાગવામાં પ્રોબ્લેમ નથી આવતો એને. ફ્રેન્ડ જોડે વાત કરવામાં પ્રોબ્લેમ નહીં આવતો, ઇન્સ્ટાગ્રામમાં લાઈક થવામાં પ્રોબ્લેમ નહીં આવતો. અને કામ કરવાનું કહો તો મને હાથ દુખે, મને આ થાય. હવે આખો દિવસ નખને આમ ઘસા કરતી હોય તો એના હાથ નહીં દુખતા? તું શાંતિ રાખ, હું સમજાવું છું એને. અને જો એવું કંઈ કામ હોય ને નાનું મોટું, તો તારે મને કહી દેવાનું, હું કરી નાખીશ બેટા. મમ્મી કોક જોવે તો કેટલું ખરાબ લાગે. ઘરમાં 2 વહુ છે ને તમે એકલા જ ઘરમાં કામ કરો છો, અને વહુ ઘરમાં આટો મારે છે. હજી હમણાંની જ વાત કરું, સ્વીટીને મેં ખાલી એટલું કીધું કે રસોડાનું બધું કામ હું બતાવી દઉં છું, તું હોલ જરાક વાળી અને પોતું કરી નાખ. બહુ હોલ આગળ ખરાબ છે, કોઈ મહેમાન આવે ને તો ખરાબ લાગશે. અને કપડાં મશીનમાંથી કાઢી લેજે. તો એને એટલું પણ ના કર્યું. મમ્મી માણસ જેટલું ખાય એટલું તો કામ કરે ને. આ તો એના પ્રમાણનું 50% તો શું 20% પણ કામ નથી કરતી. હમણાં જો દેવેનભાઈને વાત કરું ને તો ખોટા એ 2 માણસ વચ્ચે ઝઘડો થાય. ના એવું કંઈ કરતી નહીં, તો દેવેનને વાત નહીં કરતી. દેવેન એક તો પાછો છે ને બહુ ગુસ્સાવાળો છે. એ પાછી એ લોકોની લડાઈ થાય ને તો એ નવું પાછું કંઈક આવશે. હું કહું છું, સ્વીટી સાથે વાત કરું છું. શું તમે વાત કરો? તમારું કઈ સ્વીટી માને છે તમારું સ્વીટી? તમે તો એની વાતમાં ફોલાઈ જાય છો. મારી દીકરી કઈ રાખો બસ તમે એને. અરે મને વાત તો કરવા દે પહેલા શું કામ તું આટલું બધું હાઈપર થઈ જાય છે? હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, આમ નામ રહેશે ને તો હું નોખી થઈ જઈશ. અને જો તમારા દીકરા નોખું થવાનું નહીં માને ને તો હું પીએ જતી રહીશ મારા. પણ આવી રીતે મારાથી નથી રહેવાતું. હું આ ઘરની મોટી વહુ છું મમ્મી. મારું કંઈ તો માન સન્માન, માન મર્યાદા હોય ને, મારો કંઈક તો મોભો હોય છે ને ઘરમાં. તારી વાત બરાબર છે, તું મોટી છે એટલે તારે આ બધી વસ્તુઓ સમજવાની હોય. એની જગ્યાએ તું એમ કે હું મારા પિયર ચાલી જઈશ ને હું અલગ થઈ જઈશ ને હું આમ કરી દઈશ, આવું નહીં હોય બેટા.
મમ્મી મોટી છું એનો મતલબ એવો નથી કે બધું સહન કરવું. 1 વર્ષ સુધી મેં એનું ચલાવ્યું, પણ એ મોઢામાં આંગળા નાખીને બોલાવે તો મારે શું કરવું? મારે જો હવે સહન નથી થતું એનું વર્તન. હું તમને જે છે ને એ ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું. આનો કંઈ નિરાકરણ લાવો, રસ્તો લાવવો જ પડશે. તો રસ્તો તો મારો જ લાવવો પડે ને. તમારા બંનેની વાતમાં હું વચ્ચે પીસાયા કરું છું તેનું શું? એના કરતાં તો મને એમ થાય કે હું ઘરનું કામ કરી નાખું તો વધારે સારું. તમે બંને જણા બેસો, હું જ ઘરનું કામ પતાવી દઉં. હું તમને એવું નહીં કહેતી કે મમ્મી તમે ઘરનું કામ કરો. ઘરનું કામ હું કરું છું, પણ મને 2-3 કામમાં તો મદદ કરી શકે છે ને. હું નથી કહેતી કે બધું કામ કરે. ચલો સમજા, રસોઈ બનાવતા નથી આવડતી એને, તો દિવસમાં 3 વાર રસોઈ બનાવું છું ને, રસોડામાં રહું છું ને હું આખો દિવસ. એમાં મેં કોઈ દિવસ આર્ગ્યુમેન્ટ કરી? પણ મમ્મી નાના મોટા કામ તો કરી શકે ને, કે જમીને વાસણ ઉપાડવા, વાસણને ચોકડીમાં મૂકવા, વાસણ લૂઈને રસોડામાં ગોઠવવા, ચોખ્ખા કરીને કચરું કાઢવું, એવું તો હર કોઈને આવડે ને મમ્મી. કપડાં મશીનમાં નાખવા, નાના મોટું શું કામ ન કરી શકે? શાકભાજી લેવા જવું, શું બધું મારી એકલી જ કરવાનું છે? ના બેટા, એવું કોણે કીધું તારે એકલી જ કરવાનું તો છે? કરું છું ને, તમારી સામું છે ને બધું. શાંતિ રાખ જરાક. હું કહું છું એને, બસ હું એની સાથે પણ વાત કરું છું. આટલું બધું ટેન્શનમાં નહીં આવી જવાનું એના લીધે. ટેન્શનમાં નહીં આવતી મમ્મી, મારો પણ જીવ બળે છે. અને અવારનવાર જ્યારે હોય ત્યારે બસ એ ગમે ત્યાં ફરવા વહી જાય છે, અને મને તો ક્યાંય જવા પણ નથી મળતું. મારે ક્યાંય જવાની વાત આવે એટલે બસ એક જ પ્રશ્ન આવે, તો ઘરમાં રસોઈ કોણ બનાવશે? મમ્મી આવું ન ચાલે. એક વહુને ગોળ ને એક વહુને ખોળ. તમારે રાખવી હોય તો બંને વહુને સરખી રાખો, બરાબર રાખો તમે. આવું બધું તમારા મગજમાં આવે છે ક્યાંથી? હું બંનેને સરખા જ રાખું છું. અને મેં કીધું ને કે હું વાત કરીશ એની સાથે, સ્વીટી સાથે વાત કરીશું. અને જો તમારે પણ ફરવા જવાનું મન થાય ને તો જતા રહેવાનું. ઘરમાં આર્ગ્યુમેન્ટ થાય છે, ઝઘડો થાય છે, અમે ક્યાંય ફરવા જઈએ તો. બીજા માણસો ફરવા જાય તો એને હસતા મોઢે જવા દેવાના આપણે. અને અમારે જ્યારે જવાની વાત આવે, કંઈ લેવાની વાત આવે, તો સામેવાળાને વ્યક્તિને પણ એ જ વસ્તુ કરવી હોય છે ને. હું ક્યાંય જાઉં તો સ્વીટીને તરત જવા જોઈએ છે. હું કંઈ ખરીદી કરું તો એને પણ કરવા જોઈએ છે. આ છેલ્લા વર્ષ દિવસથી આમનામ આપણા ઘરમાં ચાલતું આવે છે. મને એમ હતું કે સ્વીટી નાની છે, આજે નહીં તો કાલે સમજી જશે, પણ કોઈ વાતમાં એને સમજણ આવતી જ નથી. ઓહો, વાત તો બધી હૈયું બળે છે મમ્મી મારું. હા ઠીક છે. શાંત થા, થોડી પાણી બાણી પી, થોડું શાંત રહે. હું વાત કરું છું. કઈ ફાયદો નથી તમને પણ વાત કરીને. ચાલ, આજે તારો જે ગુસ્સો છે ને તે તું કાઢી નાખ બહાર, બસ. એટલે તને શાંતિ થાય. બસ સાંભળી જ લેવું છે ને બધાએ, હું કઈ કહું એટલે. હું વાત કરીશ એની સાથે, મને વાત તો કરવા દે. પછી એ શું કહે છે તે તો જોવા દે મને, પછી આપણે આગળ વાત કરીએ ને. કઈ નહીં, તમને પીગળાવી દેશે વાત કરીને, અને કહેશે મેં મારા પપ્પાને તે કાંઈ કામ નથી કર્યું. લગ્ન કર્યા ત્યારે બોલી કરી જ હતી, મને કંઈ કામ નથી આવડતું, આમ છે તેમ છે. કામ નથી આવડતું એનો મતલબ એવો પણ નથી ને કે આપણે કોઈ કામ શીખવું પણ ના જોઈએ. ના, તારી વાત બધી બરાબર છે. મને પણ કંઈ ન જ આવડતું મમ્મી, મને પણ કંઈ ન જ આવડતું. થોડુંક જ આવડતું ને, બીજું તમારી પાસે અહીંયા આવીને શીખી ગઈ છું ને હું બધું. બસ બેટા, બસ. ચાલ, હું વાત કરું છું એની સાથે. તું વધારે અકળા નહીં, ઠીક છે? વાત કરું છું એની સાથે. કોઈને વાત કરવાથી કંઈ ફાયદો જ નથી. બસ જ્યારે હોય ત્યારે મારે જ એડજસ્ટ કરીને રહેવાનું છે આ ઘરમાં. પણ હવે હું નહીં ચલાવું. હવે બધાની સામે હું બોલીશ. તો ફિલ્ટર એ સારું નથી હવે. સ્વીટી, આ શું કરે છે તું? જો મમ્મી, ઓલરેડી મારો મગજ એટલો તપેલો છે ને, એટલો ને, એટલે મહેરબાની કરીને અત્યારે જતા રહ્યો ને. કેમ તપેલું છે મગજ? આ તમારી મોટી વહુ, એને લીધે થઈને 1 નંબરની કામચોર છે ને બૈરી તમે આ ઘરમાં લઈને આવ્યા છો. એ પણ મને આવું જ કહે છે સેમ તારા માટે. તો ઠીક, મેં એના પોતા માટે કહે છે તો સાચું બોલતી હોત ને, હે ને મમ્મી? તને આ ઘરમાં આવ્યાને પણ બધો ટાઈમ થઈ ગયો છે બેટા. એટલે હવે છે ને ઘરનું થોડું કામ કરતા શીખો તમે પણ. વરસ કેટલું વધીને વરસ થયું ને, વરસ માટે હજી 1 મહિનો માંડ કરીને બેઠો છે. ત્યાં તો આ ઘરની બધી જવાબદારી એને મને દેવી છે, તો ઘરની આખી ચાવી હું લઈ લઉં, હું કામ ન લઉં? બધી જવાબદારી તને આપવા નથી માંગતી એ. પણ એ તો મારી યાર એમ જ વાત કરે છે. તમને ખબર હમણાં રસોડામાં તું ઈ કે કચરા પોતાય કર, તું વાસણય કર, તું કપડાય નાખ, તો ઈ શું કરે? ઈ શું કરશે આ ઘરમાં? મહારાણી છે ઈ? અરે તને ખાલી કચરા પોતા કરવાનું કીધું ને એણે. રસોડાનું તો એ કરે જ છે ને, એ પરવારે જ છે. રસોડાનું તો એ કરે જ છે, અને તને કીધું કચરા પોતા કર અને મશીનમાં કપડાં નાખી દે. બંને જણાએ મળી સંપીને જ કામ કરવાનું હોય ઘરની અંદર. રસોડામાં કામ કિચનનું આવે બરાબર, બધું તેમાં વાસણ આવે કે નહીં, ઈ મને શું કામ કીધા? અરે કામ વધારે કરી લીધું એમાં શું ફરક પડી જવાનો છે? શું કામ? અરે
અહીંયા આ ઘરમાં અચ્છા સમજાઈ ગયું, વહુ નહીં પણ વહુની જગ્યાએ નોકરાણી તરીકે લાવ્યા. હું કામ ખબર? કેમ કે ઓલી છે આ તમારી મોટી વહુ, એને તો કઈ કામ કરવાની દાનત નથી. તો એમ કે આને લઈ આવું તો બિચારી ભોળી ફટાક રહીને હું તો એટલે કર્યા કરું. અરે આ કેવી વાત કરે છે તું? બંને જણા આવી રીતે વાત કરશો તો ઘર કેવી રીતે ચાલશે પછી? બસ ઈ જ મમ્મી, તમારે વિચારવાની જરૂર છે કે જો આ તમારી મોટી વહુ આવી રીતના કરશે તો મને લાગે છે આ ઘરનું ધનોત પનોત નીકળી જશે. એને એક કઈ કામમાં હક્કાવાર નથી. આ જો દરવાજે જો ઝાડા લાગ્યા છે. કાલે મેં એમને કીધું તો કે તમે દરવાજેથી ઝાડા લઈ લેજો, પણ નહીં, મને હા પાડીને પછી એને લીધા જ નહીં. આમાં મારો વાંક છે કયો તો? પણ તમે આ આખો દિવસ જ્યાં મોબાઈલ પર આમ કરીને આમ સેલ્ફી પાડ્યા કરો છો ને તમને બધા જે જાળા દેખાય છે તો ત્યારે ઝાડુ લઈને કરી દીધા હતા તો? સોશિયલ મીડિયામાં મૂકું છું. હા તો એ પણ મૂકો ને. ઈ જ તે કે અમારા ઘરના ઝાડા કોઈ સાફ કરતું નથી. મારા સિવાય? કોના સિવાય? તારા સિવાય, એટલે તારે સાફ કરી દેવાના. ના ના મમ્મી, ખોટો જશ લેવાની આદત મને નહીં હો, હું નથી કરતી. પણ આ તો વસ્તુ ઈ છે કે જ્યારે એણે ઈ શબ્દ બોલ્યો તો એણે કરવું જોઈએ કે નહીં? સાચું કહેજો, થોડીક બીક રાખો. તો તું મને સાચું કે આ ઘર તારું છે કે નહીં? તું માને છે આ ઘર છે તારું? એમ માને છે? મમ્મી તમે તો હાવ મને પારકી કરી નાખી. હા, આ ઘરમાં મેં લગ્ન કરીને કંકુ પગલા પાડ્યા, તમે બધુંય ભૂલી ગયા. ઈ ઓલી માટે થઈને. જો આટલું બધું કંઈ બહુ ઇમોશનલ થવાની ને કરવાની જરૂર નથી. જે પૂછું છું ને એનો જવાબ આપ મને. છે ને ઘર તમારું તો ઘરને સાફ સુથરું રાખવાનું, ઘરની અંદર કામ કરવાનું, એ બધી જવાબદારી આવે ને આપણી એની અંદર. હવે આપણે એટલા નાના તો રહ્યા નથી કે આપણા પિયરમાં તો આપણે છીએ નહીં કે આપણે બે કામ નહીં કરીશું તો ચાલશે. આપણે હવે સાસરામાં આવ્યા છે એટલે સાસરામાં આપણે એ રીતે કરવું જ પડે કામ. બેટા સમજી ગયું. એક આઈડિયા આપો. બોલો. એક નોકરાણી રાખી લઈએ તો? આ ઘરમાં 3 બૈરા હોવા છતાં આપણે કામવાળી રાખવાની? અરે આપણે તો બૈરાઓ છે, લેડીઝ છે, આપણે ક્યાંથી પૈસાની બચત કરી શકીએ ને એ આપણે વિચારવાનું. વાહ, આ સરસ વાત કરી હો તમે. કેમ બધી સલાહ અહીંયા જ દેવાની આવે? એ કઈ સલાહ પેલીને કેમ દેવાની ન આવે? ઈ જ નથી સમજાતું મને તો. પણ તને કોણે કીધું કે મેં એને સલાહ નથી આપી? કેમ કે તમે એના જ તે વગોણા નહીં પણ એના ગુણગાન ગાવ છો ને મારા વગોણા કરો છો. એવું તને લાગે છે? એની સાથે જ હમણાં વાત કરીને હું આવી છું. શું કીધું? કંઈ નહીં, આ જ બધી ફરિયાદ. તો તમારે બી થોડું સમજવાનું ને બેટા. માન્યું કે તમે તમારા પિયરમાં કંઈ જ કામ નથી કર્યું, આમનો લોટો આમ નથી મૂક્યો, બરાબર છે, પણ દરેક ઘરના છે ને નિયમો અલગ હોય દીકરા. એટલે ઘરની અંદર કામ તો કરવું જ પડે આપણે. સારું હાલો, તમારું માન રાખીને એકવાર માની જાઓ, કામ કરવું પડે. તમે એના મોઢે મને કબૂલ કરાવો, બરાબર છે, કે ઈ ઘરના બધાય કામ કરશે. એટલે હું તરત ન કરું તો કહેજો, બીજા દિવસે તમારે મને એક ટકોર ન કરવી પડે. બોલો, કરશો તમે? પણ એવું કરવાની જરૂર જ શું છે? કેમ કે બધા સાચા ખોટા કરવાની જરૂર જ શું છે કે તમે બધા કામ કરો હું પછી આમ કરીશ? એવી બધી કોઈ શરત નહીં હોય ઘરની અંદર. મમ્મી તમે બહુ ભોળા છો. આ તમને કાંઈ નથી દેખાતું. તમારા આંખે આંધળા પાટા બાંધી દીધા છે. આખો દી ઘરમાં હું મહેનત કરું ને મજૂરી કરું છું. આ તો એક વખત તમે મને હું ફોનમાં જોઈ લીધી તો તમને તો એમ થઈ ગયું કે હું આવી રીતના ફોનમાં જ રહું છું. બાકી સાચું કહું છું, હા, મારો હાથ એટલો દુખે છે ને, એમ છતાંય કપડાં ધોવા, વાસણ કરવા, કચરા પોતા બધુંય હું કરું છું. એકવાર એને પૂછો તો એના હાથ જો આમ જો મારા હાથ ફાટી ગયા છે. જો એ આપણું છે ને આમ 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 આને લીધે. ના 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 નહીં, વાત તો સાચી છે ને. આ વાત માટે તમારા મમ્મી પણ તમને કહેતા જ હશે ભૂતકાળમાં, બરાબર છે? તો હું પણ તમારી મમ્મી જ છું એમ સમજીને હું તમને કહું છું અને સલાહ આપું છું કે ઘરના કામ તો કરવા જ પડશે. તો બેને ભેગા કરીને સલાહ આપો, મને એકને ન આપો. બહુ ઝઘડા ન થાય ને એટલા માટે હું બંનેને અલગ અલગ સલાહ આપું છું. બાકી બધાને ભેગા કરીને સલાહ આપવામાં મને કોઈ વાંધો નથી. ભગવાન, સાચું કહું મમ્મી, આજે ઘરના કામ કરીને હું બહુ થાકી ગઈ છું. મને આરામ કરવો છે. ના તે થોડું કામ પતાવી દો ને પછી આરામ કરો, કોઈ વાંધો નથી. પછી તમે ભલે આખો દિવસ મોબાઈલ પર બેસી રહો, એનો મને બિલકુલ પણ વાંધો નથી, પણ ઘરના કામ તો કરવા જ પડશે. લે, આ ભાભી ક્યાં છે ને કે કામ કરવા માંડતા હોય તો આ બાને કેટલી તકલીફ પડે છે. કારણ વગરનું સાંભળવાનું આવ્યું ને, આનો વારો પાડવો પડશે. ફોટો લેતી જાઓ. ઝાડાનો જ લેવો છે હવે તો ફોટો.
કઠણાઈ છે. કઠણાઈ તો મારી બેહી ગઈ છે છેલ્લા વરસ દીધા. ક્યાં હું થયો? કોણ જાણે ક્યાં ચોઘડિયામાં ઓલીને લાવ્યા હઈશું આપણે આ ઘરમાં. થયું હું વાત કરીશ. શું થાય? રોજ હોય ઈ જ બળતરા. છેલ્લા વરસ દિવસે ટીટોડો લીધો છે અને તો તાંડવ મચાવે છે તાંડવ. એક કામ નથી કરવું, કામ ચોર આડહુડીને. એ તે સ્વીટી વહુને તાંડવ કરતા આવડે છે? નૃત્ય ઓલું નટરાજ શ્રાવણ મહિનો હાલે તે શીખ્યા નથી ને કઈ રીલ બિલ બનાવવા? મસ્તી બંધ કરો ને તમે. તો હું છે ને જરાય મસ્તીના મૂડમાં નથી અત્યારે. હા, તો કેવા મૂડમાં છો? બાંધવાના? હું છે ને તમારી આગળ શાંતિથી પ્રેમથી વાત કરવા આવી છું. મારી હરેક વાતને સાંભળો અને સમજો. બોલો. તમારે છે ને આ સ્વીટીને સમજાવી હોય તો સમજાવી દેજો. મારી સામે બહુ બોલે નહીં અને મને કામ કરવામાં મદદ કરે. સ્વીટી વહુને હું કામ સમજાવવા જાઉં? મારે તો દેવેનને કહેવું પડે. સ્વીટી વહુ પાસે હું કેવી રીતે જાઉં? તો દેવેનને સમજાવો તો દેવાભાઈને સમજાવો, સ્વીટીને સમજાવો, સ્વીટીને જેને સમજાવો એને સમજાવો, પણ મહેરબાની કરીને એને કહી દો કે મને આ ઘરમાં કામ કરાવે ને મારી સામે ખોટે ખોટું બહુ બોલે નહીં. હા, કહી દઈશ. કારણ કે અને એવું હોતે ને કહીશ, સિગ્ના આ ઘરમાં મોટી વહુ છે, તમે નાના છો એ કે એમ કરજે, કામ બરોબર કરી લેવાનું, અડધું અડધું કરવું પડશે, નકર પછી તમારા પપ્પાના ઘરે રવાના થાવ. હા બસ બરાબર? કહી દેજો એમ એને આવી પપ્પાના રીતે ઘરે જ કહી રવાડા. દઉં ને. જો આપણે પપ્પાને ઘરે નથી મોકલવાની એને, પણ એને કહી દેજો કે આ ઘરમાં રહેવું હોય ને તો કામ કરે, કામ ના કરવું હોય ને તો જ વહી જાય, બાકી નહીં. આ મમ્મીને સમજાવો ને તો મમ્મીને કઈ ફરક નથી પડતો. મમ્મી જ્યારે હોય ને ત્યારે બસ સ્વીટીની બાજુ જ બોલે. આ હું લગ્ન કરીને આવીને કેટલા વર્ષ થયા, બધું કામ ન કરતી? તો મને એવું ના હોય કે નહીં મારી દેરાણી આવી ગઈ તો હું ઘરમાં 5 દી હવે પોરો ખાઉં, મને 5 દી આરામ મળે. પણ નહીં, એને તો એવું કરવું જ નથી. બધા કામ મારી એકલી ઉપર જ નાખવા છે એને તો. કાંઈ વાંધો નહીં, તું ચિંતા ન કર. હવે તો હું દેવેનને સમજાવીશ અને તું બે કામ વધારે કરવા પડે પણ કરી નાખતી હો તો. બે કામ ક્યાં, બધા કામ એકલી જ કરું છું. એક તો આખો દી રહોડામાં ને રહોડામાં. તમને ખબર છે ત્યારે કેવી ગરમી થાય રહોડામાં. તો એ સવારે તમારે બધા નાસ્તો, તમારા ટિફિન, બપોરે રાંધવું, સાંજે રાંધવું, રહોડાનું બધું કામ એકલી કરું છું. મને એક વાટકો મુકાવે રહોડામાં સ્વીટી આવતી નથી. તો પછી નથી કપડાં ધોવા, નથી કચરા પોતા, આખો દી હુતી ને હુતી રહે છે ને આખો દી ફોનમાં વાત જ કરે છે. આવું કેટલા દી હલાવું? તમે જ મને કહો, આમ થોડું હાલતું હોય છે. થોડુંક તું સમજાવી નહીં અને સમજી જાહે. મારી સામું બોલે છે, કાંઈ કહું ને એટલે મને તો જેમ ફાવે એમ બોલવા માંડે છે. હવે તમે જ કહો, મને આશા ન હોય મારી દેરાણીની? મને એમ ન હોય કે હવે હું પોરો ખાઉં? આશા પાતળી આશા તો હોય જ ને. દેરાણી આવી છે, થોડો ઘણો ટેકો થાય. પણ હવે ટેકો નથી દેતા. એને સમજાય કે ટેકા વગર તો અત્યારે સરકારે નથી હાલતી, ઘર ક્યાંથી હાલે? આ તો મોટી વહુ છે તેનો મતલબ એવો નહીં કે મોટી વહુનો ફાયદો જ ઉપાડી લેવાનો હોય. આ તો મમ્મીને કઈ કહું તો ફાયદો નથી, તમને કઈ કહું તો ફાયદો નહીં, સ્વીટીને કઈ કહું તો ફાયદો નહીં, દેવાભાઈને કહું તો ફાયદો નહીં. મારે તો કોઈ વાત સમજવા કે સાંભળવા તૈયાર જ નથી. મને જ કોઈ સમજવા તૈયાર નથી. મને તો લાગે આ ઘરમાં હું ખોટી પૈણીને એવી નો એવી હોત ને તો સારું હતું. આ મોટી વહુ જો સ્વીટી જેવી હોત ને તો તમને બધાને ખબર પડે કેટલી વિહે હો થાય. સાચી વાત છે. કેટલી વીહે હો થાય? 5 વીહે હો થાય. એક કામ કરે, આપણે રસોડામાં ગરમી થાય ને રસોડામાં એસી મુકાઈ દઈએ. યો મજાક કરે જ્યારે હોય ત્યારે બસ મજાક મજાક ને મજાક. મને તો કોઈ સમજવા વાળું છે જ નહીં. મારી વાત પછી નહીં કોઈ. હું કરું એમ કે સમજાવવાનો રીતે સમજાવી દઈશું, બરાબર? બાકી ઘર છે તો કામ તો હોવાના જ. તો એક કામ કરો, નોખી ના થઈ જાય, આપણે નથી રહેવું ભેગું. આ ફેરી એકલી રહે ને નોખી તો કામ કરશે, ખબર પડશે કેમ ઘરના કામ થાય. પછી એને ખબર પડશે કે ના ના મારા જેઠાણી હતા ને એ તો હારા હતા, બિચારા બધું કામ તો કરી નાખતા, મેં જ કદર ના કરી મારી જેઠાણીની. અને મમ્મીને એમ થાય કે મારી જીગુઓ હતી ને તો સારું હતું, મારી જીગુઓની બાજુમાં બોલીને બેઠી હોત ને તો આજે કામ ન કરવા પડત. બેને આફેડા કામ કરવા પડશે ને તો ખબર પડશે કેમ કામ થાય ઘરના. સાચી વાત છે તારી. તું આ ઘરમાં આવીને પછી ઘર જો ચોખ્ખું કેટલું રાખશો, કોઈ કામમાં કોઈ વસ્તુની કમી નહીં. પણ તું એકલી કામ કરશો નહીં તો મને નથી ગમતું. હું દેવા કહી દે દેવાનું, બસ એને સમજાવી દે તો સારું. જો એ દેવાભાઈ સમજાવે ને સમજી જાય ને તો. બાકી હું તો હવે હાવ કંટાળી ગઈ. તમે નોખા નહીં થાવ ને તો હું પછી મારા પપ્પાને ફોન કરીને બોલાવી લઈશ. બીજું કઈ નહીં પપ્પા એ કરું. તો હું છે, કાંઈ વાંધો નહીં, બોલાવી લેજે ને ફોન કરીને. અમે હારો સમય બેસું. મારા પપ્પાને ફોન કરીને બોલાવીશ અને મારા પપ્પા મને અહીંથી લઈ જશે મારા પિયર અને હું હંમેશા માટે ત્યાં રહીશ. હે? હા તો એ નહીં. હા પછી મારે તને મળવું હોય તો ન્યા આવવાનું. ભૂલી જવાની કે બાયડી હતી એમ. એવું કેમ? ભગવાને તમને મગજ આપ્યું કે નથી આપ્યું? આપ્યું, લાટ આપ્યું એટલે તો સમજાવવાની વાત हे કરું છું. भगवान, इसको भेजा पृथ्वी पर लेकिन इसमें भेजा क्यों नहीं डाला? हिंदी आवड़े बोलता पहले? हे ऊपर वाले, तूने इसको नीचे भेजा तो भेजा, लेकिन इसके भेजे में भेजा नहीं क्यों?
પીજા એમ બોલે તમને આવડે છે ને? બસ બહુ સારી રીતે પણ મને તેમ હતું કે આને કે ને મીંદડા જેવા ને તો આ કઈક મારી વાત એ ઉતારશે બિલાડી! મગજમાં. મીંદડો નથી તારો ધણી છું હું મારા પપ્પાને ફોન કરી આવું છું. પપ્પાને જ કહું મને લઈ જાય. પપ્પા સોટી પડી તે હાલો પપ્પા. હે ભગવાન કમલી આટલો બધો આલી રાખો. આટલો બધો ગુસ્સો કેમ કરો? ખાટી છાશ પીવા ગઈશ? અરે ખાટી ચા પીવા ગઈ? છાસે પીવા કે ચાય પીવા કે બધું ભેગું થઈ ગયું છે. વધારે બોલતા નહીં નહીતર છે ને હવે તે ઓડકાર મારી ઉપર હું કામ કાઢશો? હું થયું? બોલ બોલ. તમારે સીધી રીતના ઘરમાં સમજાવવાનું સોલીને. હે? કોણ ઓલી? એ તમારા ભાભી પૂજનીય તમારા ભાભી એને સમજાવવાનું જ તમારે. શું કર્યું વળી એને પાછું? ઘરમાં એક કામ કરતી નથી અને બધી વાતમાં આરોપ મારી ઉપર નાખ્યા કરે છે. આ કરો ને પેલું કરો ને ફલાણું કરો ને. નોકરાણી બેઠી છું અહીંયા હું. હવે તું નાની છો, બે કામ વધારે કરી લે, તને હું અહીંયા ફરક પડી જવાનો છે? જો હું તમને કહી દઉં છું. હા તમને તમારી ખબર જ છે મગજ છે તો હું થાય. એને નથી ખબર બરાબર. એને ખબર પડે ને એની પેલા સમજાવી દો તો બહુ સારું છે. ના ના, જો આમ જો તારું જે મગજ જાય છે ને એ પાછું આવે અચાનક છે, એટલે એ ભાભીને ખબર પડશે ને તો લેવાના દેવા થઈ જાય. એટલે એક કામ કર, બે કામ વધારે કરી નાખ, શાંતિથી પતાય બધું. તમે કેવા માણા છો એમ? પોતાની પત્નીનો સાથ દેવો નથી. જાઓ ભાભીના ખોળે બેહી જાઓ. તમને છે ને મારો દીકરો કરીને હાચવ છો ને. મારી તો ક્યાં જરૂરત જ છે. તારો સાથ તો આપ્યો મેં. તારે રોજ મગજમારી કરવી ન પડે, તારી યારે એ રોજ મગજમારી ન કરે. આ જે ઝઘડા થાય છે એ બંધ થઈ જાય. તારું કેટલું મેં વિચાર્યું, એટલે તને મેં કીધું બે કામ વધારે કરી નાખ. આ હાથ જો બે કામ અમારા હાથમાં ચીરા પડી ગયા. ચીરા હામ ના પડ્યા છે, કામ જ નથી કરતી. તમને લોકોને તો બધાને એમ થાય બે કામ કરો ને કામ ત્યારે ખબર પડે. જુઓ, આ બધા એ ચીરા છે ને હાથમાં જે પડ્યા છે ને એ વાસણ ઉટકવાથી કે કપડાં ધોવાથી જ પડ્યા હોય એવું જરૂરી નથી. અમુક પાપ હોય ઈ ભોગવવા પડે. વાહ ભાઈ વાહ. તો પાપને અહીંયા લાવ્યો હું કોણ ઘરમાં? નો કરાય ને મારી યાર લગન. આટલું બધું હોય ને છૂટાછેડાની તૈયારી કરવા માંડો. બરાબર છે? આ ઘરમાં કોઈને પોહાતી જ નથી તો પછી શું છે? પાપ લાવ્યા એમ ને? વાંધો નહીં. પણ તું એમાં તું છૂટાછેડા કે પહોંચી ગઈ? પાપ લાવ્યા એટલે તમે પાપ થોડી લવાય આ ઘરમાં. પાપ લાવ્યા નહીં, હું કઈક બીજું કહેવાનું હોય. શું કહેવાનું તો હું એ આ છે ને હાચું બોલાઈ જાય. જીભે હોય ને જીભે હાચું નીકળી જાય. પછી દિલડાને સમજાવવું પડે કે મારા દિલડા તું બોલી ગયો, આ મોઢે જીભે લાવ્યો પણ ખોટું બોલ્યો. કઈક વાળ હવે વાત ને કયો તમારી જીભડીને વાત વાળે. નહીં આપણે એમ તો સેકન્ડોમાં વાળી દઈ, પણ હું આ કઈક બોલ્યો તો ખરેખર બીજું કઈક બોલ્યો તો. તારા માટે સારું બોલ્યો તો બાપા, તું કેમ આવું ઊંધું લઈ લેશો? મારા માટે સારું નથી બોલવું તમારે. તમે ખાલી મારી ઉપર એક ઉપકાર કરી દો ને તોય બહુ છે. શું કરવાનું બોલ? તો ક્યાંની હું ભાષણ કરું છું? ભાભીને શું કહેવાનું છે કહી દે. તમે તારે ભાભીને ઊભા જે બોલવાનું બધું કહી દઉં. કે તું ભાભીને શું કહેવાનું? એને જઈને સમજાવો કે છે ને મારી વહુ છે, આ ઘરની કામવાળી નથી. જેટલો હક તમારો લાગે ને એટલો આનો છે. મને તો કાલ સવારે એમ કે તું ઘરમાંથી બહાર નીકળી જા, તો ઘરમાંથી બહાર નીકળી જાઉં. તું મોટા ભાઈને ઓળખશું? કેમ? ઈ ભાભીને નથી સમજાવી ગા હા, તો હું કેમ સમજાવી? ઈ તો પત્ની ખેલા જ છે. ઈ ક્યાંથી સમજાવવાના છે? એમ પત્ની કેમ હા 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 કર્યા કરે, બીજું કઈ આવડે એને? ઈ જ તો કહું છું. જયારે એની પત્નીને એના પતિનું સમજાવી શકે તો પછી દેર શું કરે? તો દેર તરીકે જઈને તમે તમારા ભાઈને સમજાવો. હો ને, દેર છો ને તો ભાભીની ફરિયાદ લઈને ભાઈ પાસે જઈ શકાય. શાંતિથી કહું છું, બધાને ભેગા કરીને સમજાવો હોય તો ઠીક છે. બાકી હવે છે ને તું મનીષાબેન ને ઓળખે છે? હે? મનીષાબેન તારા સાસુ મારા મમ્મી. હવે ઈ મોટા ભાઈને નો સમજાવી ગા તો હું મોટા ભાઈને કેમ સમજાવી શકું? બસ કરી નાખીને નાની વાત. હે? બધી મારી વાત હલકામાં લઈ લીધી. ખબર પડી ગઈ મને આ ઘરમાં રત્તી ભરની વેલ્યુ નથી. રત્તી ભરની હું સમજીને આ ઘરમાં મેં લગ્ન કરી લીધા. નહીં મેં તારી વાત હલકી હોઈ શકે, તું હલકી નથી. મેં તને જો ખટખટ ખખડાવે છે હજી. બરાબર હજી છે ને એને રસોડામાં કામ કરવાની એટલી હાલ આવે ને કે વાસણે પછાડે છે. જોઈ લો તમે. અરે બિચારા બિચારા તો બોલતા જ નહીં. બરાબર એનું જો
કાંઈ વાંધો નહીં, પછાડવા દે ને ખોબા પડી જવા દે વાસણોમાં. હાંડવો બનાવ્યો તો ને તો તળિયું દાજી ગયું છે એટલે ઈ કાઢતા છે એટલે અવાજ આવતો છે. બિચારા વાસણ સાફ કરતા હા તમારો હાંડવો હે બહુ ભાઈવો તમને તો હાંડવો હે તો જાઓ જઈને ભાભીને હાંડવો ખાતો છે ને થી વાસણ સાફ કરવામાં મદદ કરવા માંડો. જાઓ હાંડવો હો ને. હા તે હાંડો શરમ કરો શરમ. એક કામ કરું મારા પપ્પાને ફોન કરી દો. હવે બહુ થયું. હવે એમાં હવે છે. પપ્પાને થોડો ફોન કરવાનો હોય. ફોન મૂકી દે એને મારો ફોન. પપ્પાને ફોન કરવાનો નહીં. પપ્પાને થોડો ફોન કરવાનો હોય. આ શું કહેવાનું છે ભાભીને? હજી મને એકવાર કહી દેતો. શું કહેવાનું? નજીક આવો હજી. એ તમે બધાને કરવું હોય ને ઈ કરો બરાબર છે. મારું માથું ન પકવતા. બધાને ભેગા કરવાના છે અત્યારે. બા સહિત બધાને ભેગા કરો બરાબર છે. અને બધા વચ્ચે વાત કરો કે છે ને આ મોટા ભાઈની બાયડીને સમજાવે. બાકી હવે છે ને આપણે નોખા થવું હોય તો નોખા, નહીતર હાવ મારા બાપાને ત્યાં જતી રહો. અમસ્તા મને હું તો પાપ છું કા અહીંયા પાપ છું હું તો. તું એક વાતને પકડીને ઊંધું ન લે ને. જાઉં છું બાપાએ અને કરું છું વાત. એક કામ કર ને, હું કામ જાઉં, તું હેરો જાય એટલે કાંઈક નવું જો ઉદ્ભવે તો તું એમાં કહીએ કે એમ સપોર્ટ રહીને એક તારો એમ. એટલે હવે મારે આવવાનું. મારે હા મારા પતિ એટલાય કામના નથી, સાવ નક્કામાં છે એવું મારે કહેવાય નહીં. એ પણ તું ક્યાં તારી ઘરે 5 સ્ટાર હોટલમાં રહેતી હતી? ઘરે જ રહેતી હતી ને એમ કહું છું. ઘરે જ રહેતી હતી ને તો ને આમાં શું વાંધો છે એમ કહું છું. પણ આની કરતા તો મારું ઘર 5 સ્ટાર હોટલ જ હતું. હને ઘરે જ રહેતી હતી પણ આવું નહોતું. હને ત્યાં બ્રેડ ટોસ્ટ મળે ખાવા છે. આ તમારા ભાભીએ જે હાંડવો બનાવ્યો હતો ને એને કહેજો લઈ આવે. બાજુમાં બેકરી છે. આજ તો આપણે વાત કરી પાછી ભૂલાઈ જાય પછી કહેતી ન મને. નથી જાવું મારે અત્યારે. હા બધી વાતમાં જ્યારે કહું ત્યારે હાલ હાલ. ત્યાં જઈને છે ને મિયાઓની મીંડળી થઈ જાહે. ના ના, આ વખતે ફૂલ તૈયારી સાથે કસરત બસરત કરીને જ આવું છે. પછી જો તમે મારા ફોનમાં હું આ પપ્પાને ફોન તમારે કરવો છે? શારમાં 5 મિનિટની વાર છે. જેવી 5 મિનિટ પૂરી થાય ને શારના ટકોરા સીધા આપણે પહોંચી જાવ બા પાસે. ઠીક છે? ઠીક પણ હવે મારા 4ના ટકોરાની રાહ જ જોઈ. ઊભા થવાનું. હાલો ઉઠો. અરે મને ખબર જ હતી નહીતર ના પડે. આવી જાય જાય હાલ હાલ હાલ. મારો જ વાક છે બધી વાતમાં. મમ્મી તમે અહીંયા બેસેલા છો અને આ ક્યાં રહી ગયા? અરે આવે હું પણ તમે ક્યાં ઘડીએ વળી આમ ગાયબ થઈ જાવ છો? સારું થયું બધા લોકો અહીંયા જ બેઠા છે. વાતચીત તો થઈ બધા જશે. નથી. આ તમારા ઘરવાળા ક્યાં છે? આવશે ઈ. તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. આ જો આવી ગયા. મમ્મી આની વાત સાંભળી લો ને. પેલા આની વાત સાંભળો. માતાએ મમ્મી જો હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં પહેલા છું. તમે આની વાત તમારે સાંભળી લો. મમ્મી સ્વીટીને સમજાવવાનું એક તો સમજાવો. મિનિટ. આ ઘરની મોટી વહુ વારાફરતી બોલવાનું છે અને શાંતિથી બોલવાનું છે, ગટા પાડીને નહીં. તમે મમ્મી આનું સાંભળી લો ને એટલે ખબર પડે. હા, જો આનો અવાજ બેહી ગયો છે વહુનું સાંભળીને એટલે તમે આનું સાંભળો પહેલા. રડી રડીને અવાજ બેઠો છે. બાયડી પાસે હાલતો જ નથી. બાયડી કઈ કે રડવું પડે છે, બીજું કઈ નથી. મારે મોટા ભાઈના ગાલ ઉપર લાલ લાલ નથી થયું? રાત્રે કઈક માર એ નથી તમારા ખાધો ને? પ્રેમની નિશાની છે. ખુલ્લે આમ જો તો આવું બોલે ને ઈ જ અરે તમને જો ખબર. મમ્મી તમે આમે બેઠા ને કાંઈ નાક શરમ શરમ નેવે નથી. મેલી દીધી છે હાવ. આણે તમે છે ને આ મારી ફૂલ જેવી બાઈ હું લાવ્યો તો મારા હારા પાસેથી અહીંયા આવીને ફુલાવર કરી દીધું હતું. આજ ફુલાવર છે ને પાછું મુરઝાઈ ગયું છે સાચી કામ ઓળખાણ કરી દીધી. કરીને. સાચી પાણી ઓળખાણ. નાખો. બા તમે આની વાત સાંભળી લો ને અને કયો ને આ ભાભી બહુ હેરાન કરે છે એને. આ સ્વીટી બહુ છે ને ઘરમાં કામ નથી કરતા અને હેરાન કરે છે. મમ્મી તમે તો જોવો જ છો ને ઘરના બધા કામ કરું છું. ખાલી એક કામ થતું હતું મહારાણીને હાથ દુખે ને પગ દુખે ને કળ દુખે ને. તમને દુખતું તું બધું એનું કઈ ગયું હે? હા તો હું માથા બધા દુખતા કામ હા તો હું બધા કામ કરું જ છું ને. મને બધું દુખે છે. તમે કઈ કામ નથી કરતા. વેબ સિરીઝ ની એપિસોડ ની જેમ એક એક કામ કરો છો તમે. બધા કામ ઘરના કરું. તમારી બાયડીને સમજાવો. તમારી બાયડી કઈ કામ કરે છે પેલા હા ઘરમાં? એટલે ઈ રાતે વેબ સિરીઝ નીકળી જો હવારમાં ઉઠાય નહીં તો કામ ક્યાંથી થાય? કીધું ને એને જો દેવો બોલ્યો હમણાં વેબ સિરીઝ ઈ રાતે બહુ જોવે બે જણા બેઠા બેઠા. પણ તમે અમારા રૂમમાં આમ ઝાક કરતો અરે અવાજ આવતો હોય ફોનમાં હા. ફૂલ રાખો. એ ભાઈ તમે શાંતિ રાખો ને. તમે કઈ ઓછા નથી. આખી રાત જાગ્યા કરે મોબાઈલમાં જોવે ને સવાર ઉઠવામાં વાંધો આવે. ઘરના કામ થાય નહીં. કયું મૂવી હતું ઈ જોતા હોય ને બે જણ એમાંથી બાંધવાનું શીખે એ તો અમે કોક દીક જ જોતા હોય મૂવી. તમારે જેમ રોજ રોજ ના જોતા હોય અમે. સ્વીકાર લીધું ને? સ્વીકાર લીધું ને? બસ એ જ કહું છું મમ્મી તમે. બસ. ક્યારના એક સરખા બોલ 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 કર્યા કરે છે. આ ઘર છે કે રણનું મેદાન છે? લડાઈ ઝઘડા સવાર પડે કે લડાઈ ઝઘડા.
નથી થતા કામ તમારા લોકોથી? મમ્મી નથી તમે કરવા કામ. મમ્મી હું કામ શાંતિથી, ધીમેથી. સારું ધીમેથી બોલીશ. મમ્મી ઘરના કામ નથી કરવા એવી વાત નથી. ઘરના કામ બધા કરું છું, તમારી સામે જ છે ને, તમે જોવો પણ છો ને. તમારે ઘરના કામ માટે આને કહેવાની જરૂર છે. અને દેવેનભાઈ તમે આટલા બધી બદલાઈ ગયા તમારા પત્નીને આવ્યા પછી. પહેલાં તો તમને ભાભી સિવાય કોઈ દેખાતું જ નહીં, જ્યારે હોય ત્યારે ભાભીનો જ પક્ષ લેતો. આને એવું બધું તમને હું પ્રેમનું જાદુ ઘોડીને પીવડાવ્યું છે કે તમને તમારી બાયડી જ દેખાય છે? હું આ ઘરની મોટી વહુ છું, મોટી વહુ જેવું તો કાંઈ રાખતા જ નથી મારી હારે તો. હું કામ રાખીએ ભાઈ? મોટા હોય તો મોટાએ બે કામ વધારે કરી લેવાના હોય, એમાં સંભળાવાનું ન બે હોય. જ તે બધાય નહીં. હા મમ્મી બે જ કામ જેવા હોય. લક્ષણો હોવા જોઈએ ને તમારામાં. ના ના સંસ્કાર તમારી બાયડીમાં ઠોઈ ઠોઈને ભર્યા છે. અમે સંસ્કાર વગરના જ છીએ નહીં ને? તો તમારી બાયડીને કહેવાય કે ભાભીની હારે 5 વાગ્યામાં ઉઠી જા, ભાભીને બધું કામ કરાવ, ભાભીને મદદ કરાવ. જો મમ્મી જો બસ 1 મિનિટ મારી વાત સાંભળો. એને કેમ બોલે છે જાતે- પણ એમ જુઓ, નહીં. પણ ચૂપ રહ્યો ને, એને એની જાતે સ્વીકાર લીધું સંસ્કાર વગરના છે. તોય મોટા ભાઈ કઈ બોલે છે તમે જો. ના જ બોલે ને, એને ખબર છે. આને ચૂપ કર અને તું આને ચૂપ કર. મારી વાત સાંભળવાના છો તો હું બોલું, નહીં તો હું ઉઠીને ચાલી જાઉં. મને ખબર હતી. બસ મહેન્દ્ર, કે બાની બાજુ જ બોલશે, આપણી બાજુ બોલશે જ નહીં. એવું નહીં, નાનો હતો ને આપણે જ. તે વાયડીનો તો મને ખબર છે, પણ આ બાય આવ્યા પછી બાયડીનો થઈ ગયો. ના ના આપણે જ આ ઘરમાં છીએ અડખામણા ને ઓશિયાળા, બધાયનું સહન કરવા વાળા. જુઓ હું તમને લોકોને છે ને બંને જણાને પગે લાગુ છું કે આ ઘરમાં છે ને એક જરાક શાંતિ રાખો. હું શાંતિ ઈચ્છું છું આ ઘરની અંદર. રોજ સવાર પડે કે લડાઈ ઝઘડા થાય ને તે મને પસંદ નથી. આ શાર અને ઓછા પડે છે તો આજુબાજુના 5મી શાંતિ લોકોને- લાવી તમારે. અને આજુબાજુના લોકોને આ તમાશો બતાવવાની કોઈ જરૂર નથી. બરાબર છે? શાંતિથી હળીમળીને કામ કરો ને. અને કોઈ એક જણ બે વધારે કામ કરી પણ લેશે તો એમાં શું ફરક પડી જવાનો છે? કોઈ નાના થઈ જવાના છે? કોઈ ઘસાઈ જવાનું છે? મમ્મી મને કામ કરવાથી કઈ પ્રોબ્લેમ નથી, કામ કરું જ છું, પણ થોડી ઘણી તો માણસને મદદ કરવી જોઈએ ને. હું પણ માણસ છું, મારી અંદર પણ જીવ છે, હું પણ થાકતી હોય છું ને. કેટલી મમ્મી કરું? કચરા પોતા વાસણ બધું તો હું જ કરું છું. કેટલી કરું? રસોડામાં છે ને પોતામાં મારવાથી ઘરના કામ ન થઈ જાય. પેલા આપણે સમજાય નહીં, શીખાય. આને ક્યાં બુદ્ધિ આવે, કાનામાં ક્યાં મગજ છે? સાચી જુઓ, વાત છે. 1 મિનિટ આવી રીતે વાત નહીં કરી શકે હા તું. એ જેઠાણી છે તારી, થોડી તો મર્યાદા રાખવી જ પડે આ તો તમારે. તમારી સામે શરીફભાઈ બતાવે છે, બાકી આ ભાભી કઈ ઓછા નથી. મમ્મી તમે બેનું જોવો નથી. આ હું દારૂ બારૂ પી ગયા છે. ઠીક, બાજુ બાજુ. હા ઈ અમે જોઈ લેવું. પાવર હમાઈ ગયો છે. બાજુ બેઠો ને જો. બસ આમ કડક બેહો, આપણે પાવર છે જ તે. હા છે, હાલો બોલો હવે કાઈ. મમ્મી કઈક સમાધાન કરો આ વાતનું. કઈ નહીં. હરીફરીને મારી બાયડીનું નામ લે, ઈ તમે આવીને લોકો બોલી તે મારી- એની બાઈ કેવી છે ઈ નથી દેખાતું. તમે લોકો મારી વાત તો માનતા નથી. એની બાઈ હોય ને તમારો હુકમ સર રાખો ઉપર, તમે કયો હાલો એમ જ થાય. તમારે બાઈ એકે કાંઈ બોલતા નહીં. હું તું તો તો કાંઈ- બોલતી જ નહીં, એક ફડાકો પડી જા. બોલો મમ્મી. મારું કહેવાનું એટલું જ છે કે બધા સંપીને રહો ઘરની અંદર. આપણે કેટલા જણ છીએ? માંડ 5 જણા તો છીએ. અરે કેટલું કામ કરવાનું હોય ઘરની અંદર. અરે થોડું કામ મને કહી દો ભાઈ, શાક સમારવાનું હોય કે કપડાની ઘડી કરવાની હોય તો એવું કામ તો હું પણ કરી આપીશ તમને. પણ ઘરમાં શાંતિ જોઈએ. જો ઘરમાં શાંતિ રાખશો ને તો લક્ષ્મીનો વાસ રહેશે ઘરની અંદર. નહીં તો આ બધી વસ્તુ આખું ઘર આપણું વિખરાઈ જશે. હવે આવી સુધી સલાહમાં તો પાંદડું નહીં હાલે. હરખું કયો બા, કઈક હરખું કયો. તો કેવી રીતે કહું? મારીને કહું હવે? આટલા મોટા મોટા થયા તો તમને લોકોને ખબર નથી પડતી કે કેવી રીતે વાતને સમજવાની હોય ને સમજાવવાની હોય? જે માણસ બંને જણા લઈને આવી ગયા અહીંયા તમારી બૈરીના કહેવાથી, પણ સમજ નથી પડતી. તમારા લોકોમાં દિમાગ નથી. મમ્મી જેનામાં દિમાગ હોય ને એ 1 વાર 2 વાર 3 વારમાં સમજી જાય, પણ અમુક બુદ્ધિ વગરના માણસો હોય એને તમે 550 વખત સમજાવો ને તોય ના જ સમજે. હા અમે 5મી 6મી વાર કીધું ભાભીને. પણ આ આટલા ખબર બુદ્ધિવાળા છે ખાલી. છે દેવાભાઈની ભાભી છું, રાખે છે કઈ મર્યાદા મારી? જોવો છો ને એમ જેમ નહીં, તમે કામ એમ રાખો બોલે. છો મારી મર્યાદા? કદાચ હું 2 શબ્દ બોલું ને તો હું મોટી છું, તમે નાના છો, તમારે સાંભળી લેવાનું હોય. હો મોટા પોતો જો આનો, મોટી છું. કામ કરો, આપણે અલગ થઈ જાય, નથી રહેવું સાથે. કાઈ ઘરમાંથી મળશે ને ભલે થવા દ્યો. હે તાર બાપની ઘરેથી લાવી? તો તમે તમારા બાપના ઘરેથી લાવ્યા? હા હું કરિયાવરમાં લાવી. એ બાપા આમુનો જાવ. કોણ ગયું? ભાઈ કઈક બોલો તમે યાર. બાપા આમુ જાય છે તો ઈ મારી બાયડી ઉપર જાય તો ઈ પેલા એના કોણ બાપા ઉપર ન બોલ્યું? જાય. પેલા કોણ બોલ્યું? આ તો એના બાપા એને આપ્યું જ છે ને આ ઘરમાંથી. એ અમારું હોય તો લઈને વ્યાજ તો જાય અહીંથી ને. અમને બધું દે હે, બરાબર નહીં? અમે લઈને જાશું. કેમ તાર બાપ આમ તેવડ નથી? આમ તો કામ કરવા માટે એમ કે મારા બાપની ઘરે મેં કાંઈ નથી કર્યું, રાજાની જેમ રહીશું, રાણીની જેમ રહીશું, કુંવરની જેમ રહીશું. એમને તમે માયનું મારા બાપાના ઘરે મેં કામ નથી કર્યું તો પછી આને હાચે બુદ્ધિ જ નથી તોય મને કરાવડાવે છે. બોલ
હવે હું તો પછી કેવું? બાપાએ કરિયાવરમાં એ વસ્તુ આપી બધ ને હામી. એક કામ કર, આ તારે કામ નથી કરવું ને, તારા બાપાને કે કામવાળી મોકલાવે, એટલે તારે કામ જ ના કરવું. જા. એક કામ કરીએ આપણે. ઈ સલાહ તો મેં બાને પહેલાય દીધી હતી, બરાબર? પણ કામવાળી મોકલાવે ને એનું અડધું ઈ શીખવાડીશ કે તમારું કામ વધારે, તો કામવાળી લાવું. હું કેવું? જો બા છે ને, તમે સાંભળો છો ને, મારે કંઈ સાંભળવું જ નથી. તમે છો ને લાગેલા છો ને, રો એમ જ રો. કરો તમે રાખો છો મર્યાદા મોટાની. રાખી મારી દેખતા લડો જ છો ને આટલું બધું તમે તો લોકો. મમ્મી શું કરું પડે? મને બોલાવે છે મોઢા માંગડા નાખીને, ઓહો. તમારાથી નથી થતું કામ. એટલે તો કામ કરું છું. હવે કાલથી હું એક કામ ઘરમાં નહીં આડું. જેને કરવું એ કરે, ના કરે એ તેલ લેવા જાય. તેલ તો છે જ ડબ્બો પડેલો, ક્યાંથી જેને જે લેવા જાવ? કરવું એ કરો. મારે કઈ લાગે વળગે નહીં તમારા આ બધાથી. ખોટા હોય ને ઉભા થઈને ભાગી જાય. જો તરત જ તે હતા ખોટા તો ભાગી ગયા, સટકી ગયા. છટકી ગયા. એક કામ કરો મમ્મી, તો તમે પણ ઊભા થઈને વયા જાવ ને, કોણ કે બેહો? લડું નહીં મેં વાંદરી ઘડીક ખાટ. તમે એક કામ તને હું બોલું છું, બોલવાની વચમાં એમ. મોટાભાઈ હા મારે તો સહન જ કરવાનું છે બધાયનું. મોટાભાઈ જાઓ તમે અંદર જઈને વહીવટ પતાવો. અમે ના, વાત હું કઈ બીતો નતો તાર ભાભીથી. આઈ તો દેખાય છે હા, એમ. મોટાભાઈ, બધું દેખાય છે. મને દેખાય છે આમ અદબ પાડીને બેઠો છો કયું નહીં. આમાં આ મેળવ છો ક્યારનો? હું તો બીવો પાછો મને સલાહ દે હું મોટા તો ભાઈ. હું તો બીવો છું. હું ક્યાં ખોટું બોલું છું? આ મસ્ત હતું. બસ ખબર જ હોય બીસ હોય. આમ ભાઈડા સાપ રહેવાનું. હમ. અલે પાણીનો ગ્લાસ લાય. ખાલી રૂમમાં બીવાનું એવું સિસ્ટમ કરેલી છે તો. મમ્મીની સામે જો. મેં પાણીમાં ક્યારે કા ઝેર નાખી ભગવાને દીધું? તમને બે હાથ નથી આપ્યા? વધારે નહીં બોલાવો મને. મોટાભાઈ મારી જેમ મદદ પડી છે તમે ભેગું નહીં થાય તમારું. જો મમ્મી હળી હળી પાણીમાં તો જો તો હું ફિલિંગ લવી અમૃત પીવે એવી. જો કે પાણી અમૃત જ કહેવાય. હવે પાણીમાં ફિલિંગ લઈ લ્યો. હાઈશ કેમ ભાભી છો મારા, સાડીથી પાણી નો સાફ કરવા દ્યો. હાલે હાલે કરી દઉં. અલા તમે છે ને બહુ બોલતા નહીં, બાકી તમારું ગળું દબાઈ દેશું. કા અડવાનું તો નહીં જ મને. બાપના બાજરા ખાઉં છું. આઈડી. હા, હું અડીશ ને તમને તો તમને નહીં મજા આવે. જેટલા છો ને એટલામાં રહ્યો તો બહુ સારું છે. હું બોલાવવા આવ્યા હતા? આજની રસોઈ તમે કરી નાખજો, અત્યારનો નાસ્તો પણ તમે કરી નાખજો, અને બપોરની રસોઈ પણ તમે કરી નાખજો. હું જાઉં છું બહાર. તેમાં વૈધું હું એમ કહેવાય, બધા કામ તમે કરી નાખજો. વૈધું હું ઈ તો કયો. હા તો નાની વહુ આ ઘરની કચરા પોતા વાસણ કપડાં રસોઈ સવારનો નાસ્તો બપોરનું જમવાનું સાંજનું જમવાનું કપડાં લઈને ઘડી કરવાની, કપડાને ઇસ્ત્રી કરી નાખજો, સંડાસ બાથરૂમ ધોઈ નાખજો, ત્રણેય રવેશ ધોઈ નાખજો, પ્લેટફોર્મ સાફ કરી નાખજો. આ બધું જ કામ તમે કરી નાખજો. કઈ રહી ગયું હોય તો વિચાર લ્યો છે, લખી લો. ના બસ આટલું કરો ને તમે. તો પણ સિમ્પલ બોલાય કે બધા કામ કરજો. બધામાં બધા આવી ગયા. આટલું લાંબુ ભાષણ ઉપાડવાની જરૂર છે? હા મારા ભાભી આવા નવા રહ્યા યાર. તમને કેટલું સમજાવું, હે કેટલું સમજાવું કે ભાભી આમ નહીં ને આમ બોલે ને આમ નહીં ને આમ બોલે. તમે સમજતા કા નથી? તું સમજી ગઈ ને, તારામાં સમજણ શક્તિ છે ને, બસ આવી ગયું અમારા માટે, બધું આવી ગયું. અને એ પાણી પી તને દેખાતું નથી કે આ પ્લેટફોર્મ સાફ કરવાનું પડ્યું છે, વાસણ પડ્યા છે, ચાની ઉપર તપેલી પડી ચાની ગેસ ઉપર, તો સાફ કરાય ને. પણ નહીં મહારાણી, તો પાણીમાં પણ ફિલિંગ લેવું છે. ઓછી ફિલિંગ લ્યો છો કે પાણીમાં ફિલિંગ લેવા જાવ છો? હવે તમે લેતા હોય એ વસ્તુ અમે લઈએ એવું જરૂરી છે? અને બીજી વાત ઈ કે હું તો આંધળી છું, મને નથી દેખાતું. તમને તો દેખાયું ને, તો હાલો હાલો કામ કરવા માંડો. હાલો. ભગવાને મૂંગી બનાવી હોત ને તો સારું હતું. કોને? તમને? જીભડી તો અંદર મોઢા મારે તને. પણ યાર વાંધો નહીં, તમને મૂંગા નથી બનાવ્યા તો. આ જીભડો લાંબો છે ને તો મને મજા આવે છે. કોક મારી યાર બોલવા વાળું તો ખરી. ભગવાને તને મૂંગી બનાવી હોત તો સારું હતું. હા 1.5 ફૂટનો જીબડો આપ્યો, આ તારી બાઈ તને ગળહુંદીમાં સિંદૂર પાઈ દીધું હોત ને તો સારું હતું. આ લવ તો ના કરત કાગડાની જેમ. ફરીથી કરો તો એકવાર. મસ્ત હતું. પણ હા હું તમને કહી દઉં છું કે આ તમે કીધું ને સિંદૂર પીવડાવવાનું, તમારી મમ્મીને ખબર નહોતી ને તમારી જેવા ભાભી ફટકાય નીકળ સિંદૂર પીવડાવી દે. મને ખબર નથી ને કે લગ્ન પછી આવી નીકળશે, બાકી મારા દેરનું થવા જ ન દે. દુનિયામાં કઈ ઓછી છોકરીઓ હતી હાય હાય કે આવી હાય ગઈ મારા દેરને. કેટલો અફસોસ થતો હશે કા? હજી સમય છે, તમે તમારા દેરને વાત કરી શકો છો કે આવી લાવવા કરતા આપણે કોઈક મૂંગી લઈ આવીએ. આવી લાવવા કરતા એમને એમ જોઈએ તમતાર આખી જિંદગી હું હાસવી લઈ, તમતાર રોટલા ઘડીને ખવડાવી દે તમને ટાઈમ, તમને સવાર બપોર સાંજ. પછી એને એના સંસારિક જીવનમાં પડવું હોય તો ત્યારે તમે શું મદદ કરશો? નહીં જવાબ હોય, ખબર હતી. પણ હવે જો તારી જેમ નફટ નથી ને, મને સંસ્કાર અને મર્યાદા આડા આવે છે એટલા માટે. હમણાં ફિલિંગ નું બોલતા હતા ત્યારે આડા નો આવ્યા તમને? કેવી વાતો તમારી તો ભાભી. હવે બીજી વાત કહું, સાંભળો. હા કચરા પોતા વાસણ કપડા
અને જો આ બધું તમને છે ને રિપીટ જેટલી વસ્તુ કરી ને ઈ બધી પાછી આપી તમને. જો મારે જવું છે બહાર, સેમ મારે જાવું છે બહાર, સમજી ગયા? તારે પછી જવું જ જજે, હું જવાની છું. પાણી પી લો પાછું થોડું. પીવું? પી, તને જરૂર છે. આ તેકની જીભડી હાલે ને તો ગળું હુકાતું હોય છે એટલે ફુઈશા કર. તમે તો આખો ઓલો પાણીનો જગ બાજુમાં રાખીને હુતા હોય, ઠીક, એટલે જીભડો નથી હુકાતો એમ કયો ને? સ્વીટી બહુ થઈ ગયું. તું છે ને મારી સામે બોલવામાં ધ્યાન રાખ. કઈ નથી બોલતી એનો મતલબ એમ નથી કે હું તારું સહન કરું છું. Sorry, મને ભાભી. આ ઘરની મર્યાદા નડે છે એટલા માટે. સોરી તો કીધું તમને, સોરી મારી ભૂલ થઈ. હા, મારે તમારી સામે કોઈ દિવસ આવી લવારી ન કરાય. આવું તમારે સાંભળવું તું આવું. સ્વીટી જીભડી હલાવે છે ને એટલો હાથ હલાવ. દુખે છે મારો ખભો હજી. કયો તો આનો ખભો ક્યારે મળશે? કયો તો. એક કામ કર, કાપીને સાઈડમાં મૂકી દે ખંભો તો તારો. પછી હાવ કામ નહીં થાય, પછી પોહાશે. આ થોડું થોડું થાય ને ઈ નહીં થાય. થોડું થોડું શું કરે છે? કરતી હોય મારે ઉપરથી પાછું કરવા આવવું પડે છે. લગર વગર કરી નાખે છે. તેની કરતા બેસ્ટ આઈડિયા ઈ જ પડે કે આ કામ જો ડબલ થતા હોય ને તમારે જાતે કરી નાખ. તારાથી કામ થાય. જો આજના કામ તારે કરવાના છે. આજે હું જવાની છું એ પાકું છું. હું 6 મહિનાથી મારા પિયર નથી ગઈ તો મારે 2 દિવસ રોકાવા જવું છે મારા પપ્પાને ત્યાં. એમ નહીં, તમે હમણાં હું બોલ્યા હતા બહાર જવાનું, મેં હામાં હું જવાબ દીધો તો? તમારે કાનપુરમાં હડતાલ થઈ તું ગઈ હજુ મહિના દિવસ પહેલા જ ગઈ હતી ને બહાર 2 દિવસ માટે, અને તારા પપ્પાને ત્યાં પણ તું જઈ આવી છો, તારા ફ્રેન્ડ સર્કલમાં પણ જઈ આવી છો તું. હું 6 મહિનાથી ક્યાંય નથી ગઈ ઘરની જવાબદારી માથે લઈ લઈને. તે એવું હવે લખેલું મને છે? પણ છે ને આ ઘરની જવાબદારીમાં થોડોક પોરો જોતો છે. હાવ પોરો લઈ જાઓ ને હાવ જતા રહ્યો, કોઈ ના નથી પાડતું, પણ આમ જો એવું લખેલું છે હે કે 2 મહિના પહેલા ગયા હોય તો 3જા મહિને બહાર ન જવાય, કંઈક લખેલું હોય, સ્ટેમ્પ વાળા સિક્કા તો બતાવો. બગ ન મૂકો ઘરની બહાર. હા, ઘરમાં 2 વહુ છે ને તો 2 વહુને એક સમાંતર રહેવું પડે છે અને બંને વહુને સરખો હક મળવો જોઈએ. મળશે મળશે હો, આપણે બાને વાત કરશું ને બધું મળશે. અત્યારે આ મારી સામે રહેવા દો, કેમ કે હું હક થોડી દઈ શકવાની હે ભાભી. યાર તમે હર વખતે આવી બધી વાતો કરી નાખે, પછી કે સ્વીટી ગુસ્સો કરે. ભગવાન, હવે હું જાઉં, આ મારે છે ને તૈયારી થાવું છે ને બહાર જાવું જો છે. તારે કે જવાની છું હું, એટલા માટે તું આજે ઘરે રહે. તારે જ્યાં જવું હોય ને 2 દિવસ પછી જજે તું. સ્વીટી, ખોટી આર્ગ્યુમેન્ટ મને નહીં જોતી પ્લીઝ. ઓહો, થોડુંક અંગ્રેજી મને શીખવાડો ને ભાભી. હા, આર્ગ્યુમેન્ટ ને એવું બધું બોલતા મને ન આવડે, એટલે તમે મારી યારે છે ને ગુજરાતી ભાષામાં જ વાત કરો. આવડે ને તને? વાંચતા આવડે? કોઈ ઉપર ઓર્ડર કેમ ચલાવવો એ આવડે, કામ કેમ ના કરવું એ આવડે, મોબાઈલમાં જોવું આવડે છે, વડીલની સામે બોલતા આવડે છે, આખો દિવસ આરામ કરતા આવડે છે, વેબ સિરીઝ જોતા આવડે છે, રખડતા આવડે છે. આ તારી માએ ને તારા બાપે તને આ જ શીખડાવ્યું છે, બીજું કઈ નથી શીખડાવ્યું. તમારા બાપાને અમે વિડીયો રાખીને ઊભા કરો તો કોણ બાધે હમણાં ખબર પડે. હું ભાભી યાર, હું કેમ બોલું તમે કેમ બોલો એ તો જો. હામે છે ને તમારા પપ્પા હોત ને હામે ઉતારતો ને તમને ઈ જ કહી શકે કે બેટા જીજ્ઞા તું જ આ વસ્તુ કરે છો, એટલે આ વસ્તુ કરવાનું રહેવા દો. જાઓ હવે ભાષણ કરવા માંડો. અને જો હવે એક શબ્દ નહીં હો ભાભી, હવે જો આમ થઈ જાય ને એને કરતા મને જવા દે. જો તું કામ કરતી હોય, સ્વીટી વાત સાંભળ ને મારી. હે ભગવાન, બધા કામ કરો કે આવા જવા તો મળે જ નહીં. મોટા ભાઈ, હા, મોટા ભાઈ, બોલ ને ભાઈ. અહીં આવો તો જરા. આ તારે ભાભી પાસે બેઠો છું, બે હવા દે શાંતિથી. હવે ઊભા કરે ઈ પેલા અહીં વિયાવો ની ભાઈ. હા, બોલ. મોટા ભાઈ, હા આપણે બે ભાઈઓ માં બહુ સારું ભણે. હા હા, એક નંબર. હા, આપણે એવો કોઈ ડખો હોય નહીં. કોઈ દી નહીં. પણ આ જે ડખો આપણી બે વસાળે થાય છે ને એ મારી અને તમારી બેયની બૈરું થકી થાય છે, બરાબર છે? હા, પાકી વાત છે. તો હું એમ કહું છું કે તમે અમારા ભાભીને સમજાવો. હું હા, તારી ભાભીને સમજાવું હમ, અને ઈ સમજી જાય. એ વાત એ હાચી હો, પણ કોશિશ તો કરો. હા, હું કોશિશ કરી લે તારા ભાભીને સમજાવવાની, પણ જો તું સ્વીટી વહુને સમજાવી દે તો તારી ભાભી સમજેલી જ છે. મોટા ભાઈ, આમાં કેવું છે કે તમને બધાને ખબર છે સ્વીટી આમે હું તો કઈ બોલી નથી શકતો, પણ હા અમને બધાને એ ખબર છે કે તમારી વાત ભાભી માને છે. ભાઈ, તારે મન હોળીએ ચડાવો છે? હે, તને એમ લાગે કે મમ્મી બેઠા હોય ત્યારે મારી વાત માને છે? એ તો છે ને ભાઈ, આ બધું રૂમમાં સેટિંગ પાડેલું હોય કે મમ્મીની સામે હું રેડી નાખું એટલે ચૂપ થઈ જવાનું. બાકી તો તારી જેમ જ. ઘેરું આવે છે એમ ને? નહીં, સફરજન.
તો પછી મોટા ભાઈ આનું કાંઈક તો સોલ્યુશન લાવવું પડશે ને. સોલ્યુશન તો લાવવું જ પડશે ને, નકર તો પછી આપણે બે આમ સોંટેલા થોડા રહેવું, જુદા પડી જાય ને વગર સોલ્યુશન તો પછી શું કરશું કાંઈ આમ તમારે આઈડિયા ખરો? હવે જો તારી ભાભી આવી ત્યારથી તો મગજ રહ્યું નથી, છતાંય આ ખાલી મગજમાં કંઈક વિચાર એવો આવે તો હું તને જરૂર જણાવીશ. તે હે મોટા ભાઈ તમે આ બધી બહાર જે આ ફેંકા ને ગોળા ને ફેંકો છો હમ. તે બંધ કરજો ને. હું ફેંક્યું? મારું તો મારી બૈરી સામે આમ હાલે ને આમ હાલે ને તેમ હાલે ને હાલ તો કેવું? બંધ થઈ ગયું કે હું? કેવું પડેલા ભાઈ, બાયુને ખુશ રાખવા કેવું પડે કે હું બાયુને ખુશ રાખવા એની સામે તમે એમ કહો કે મારું એની સામે હાલે છે. જો મોટા ભાઈ લગ્ન તો મારે થઈ ગયા છે, લગ્ન તમારા થઈ ગયા છે. આપણી બે વચાળે આપણા લીધે ડખો થાય ને એ પેલા આ બધું હકેલી લેવાનું કહી દો ભાભીને, સમજ્યા તમે? હું એને કહું તારી ભાભીને, એને કરતા તું હતી ને સિટી વહુને કે ને તો જો ઈ સમજી જાય ને તોય ડખા બંધ થઈ જાય. જો એનો કાંઈ વાક નથી, બરાબર છે? આ જે વાક છે ને, આ જે ડખા થાય છે ને એ આ મોટા ભાભીને લીધે થાય છે. લ્યો ઓહો હો આવ્યો મોટો સંત મહાત્મા ભગત સ્વીટીનો, સ્વીટી મહારાણીના ભગત શ્રી દેવન તારપરા. વાહ ભાઈ વાહ. એ અમે અમારું અંદરો અંદર ગોઠવી લેવું. તમે છે ને જે ભાભીને સમજાવવાનું છે ને એ વાત કરો. હવે ઈ સમજી જાય, સમજવી હોય તો તારે તે હો બાપાને સમજાવવા પડે ને. આ આગ છે ને બે બાજુ હરખી જ લાગી હોય, આ લોઢે લોઢું કહાય ને એટલે તીખારા થાય. અમારી બાજુ ખાલી દિવાસળી છે, તમારી બાજુ કેરોસીન છે. હા તો દિવાળી ને તે ઘહાય વાય નહીં ને, જો ઘહાય તો કેરોસીન માં આગ લાગે. એટલે કે દિવાસળી સાઈડમાં જ પડી હતી, ત્યાં આવીને ગયે છે. આ તો કે કેરોસીન ને દિવાળી ભેગી થાય ને તો ફૂસ થઈ જાય એમાં. જો મોટા ભાઈ તમે છે ને બચાવવાની કોશિશ ન કરો. આ ભાભી છે ને એ કોઈ કામય નથી કરતા, અને પાછું બોલવામાં તો તમને ખબર છે એક નંબર છે. તમારો વારો નથી આવતો, તમારો બધાનો તો હું હવે ઠીક છે. હવે બધી વાત હાય 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 સમજાવો ભાભીને એટલે ખબર પડે. આ ડખા રોજના થાય છે, બંધ કરાવો. ઓહો નકર પછી મારે મમ્મીને વાત કરવી પડશે હો ભાઈ. આ ઉલટો સોર પોલીસ વાળા નખી જાય. વાહ ભાઈ વાહ. આ તો જેમ કે પોતાના કેમ જાણે હુકમનો બાદશાહ હોય, આમ સલ્તનત સર કરી લીધી હોય. હવે પત્તાની રમત ક્યાં મને સમજાવો છો? હું એમાં જુગારી અરે હા આઈટમ આવે ધ્યાન રાખજે, પાછો જુગાર રમવા ભયો નહીં જતો. અને જાણે તો મમ્મીને કહીને જાય છે. મમ્મીને અત્યારે આ ડખાનું કેવું છે, એ પેલા જો બંધ થઈ જાય તો ઠીક છે, નકર પછી કેવું જ પડશે. તમારથી થાય કે નહીં થાય? કોશિશ કરશું. કોશિશ કરશું. હું કોશિશ કરશું કઈ જો. અરે અમિતાભ બચ્ચન સાહેબે કીધું છે, લહેરો છે ડર કર નહીં પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. હે પણ કોશિશ હરખી થવી જોઈએ ને. કરશું ને, મહેનત કરવાથી બધું મળે. આ મહેનતના ફળ છે ને મીઠા જ હોય. મહેનત કરવાની, નકર મમ્મી પાસે જવાનું ને વાતચીત કરવાની, ઈ જે ફેસલો લે ઈ. મારી વાત સાંભળો, મહેનતના ફળય મીઠા હોય અને ધીરજના ફળય મીઠા હોય. હા પણ બહુ પણ આ બેયમાં ઝાઝી સમય લાગી જાય ને તો પછી કડવા થઈ જાય. સમજ્યા? ખાટા. હા હવે તમારા ખાટા ફળો ભેગા રાખો અને ભાભીને સમજાવો. હા ભાઈ મોટો ભાઈ ખોટો આપણા બે વસાળે ઝઘડો થઈ જાય. મને પાછી તારથી બીક બહુ લાગે. હા. તું આમ નાનો છો પણ આમ સો મજબૂત માણા, એટલે પછી તું લાઈટ કર્યો એટલે મારે તને પાછું કઈ કહેવાય નહીં. હે ને? તો આપણે મમ્મીને કહેવું. બાકી મમ્મી તમારાથી ડાયરેક્ટ નહીં કહેવાય, મમ્મી પાસે જવું જ પડશે ને. જવું જ પડશે, કારણ કે બીજું કોઈ રસ્તો મને નથી દેખાતો. આમ સારું તો પછી ગોઠવો, બોલાવો મીટિંગ. હું ગોઠવે, તું કે મમ્મીને. હું નથી કહેવાનો, મારી વાત થોડા માને. તું છો એનો લાઈટ કહો, હું નથી. સારું ત્યારે હમ. આજે સાંજે મમ્મીને બોલાવું છું, ત્યાં રખડવા વયા જતા નહીં. તું છે ને સ્વીટી વહુનો સોટલો પકડીને લાવી ને હું તારી ભાભીનો હાથ પકડીને લાવું. જો પછી બે અમે સોટલા પકડીને લાવી કે પ્રેમથી આવી અમારો પ્રશ્ન છે. તમે બે સાંજે પોગી જાયજો, બરાબર છે? હા પાકું પાકું. હાલો બહાર જતો જાવ જાવ નકર પાછા બોલા છે ને એ સાંજે નહીં આવે. હા ત્યાં જ બેઠો તો મનાવતો છો એને. રિહાણી છે અહીં નહોતી વહી ગઈ એટલે તમે મનાવો છો એને. હા હાલો મારી હારે નથી મનાવી કોઈને. તો અરે ભાઈ જવું પડશે. બીવો છો, જાવ તમારથી નહીં થાય. અરે જીગો, ધીમે 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 ધીમે. અરે બસ આ
ભગવાનની મૂર્તિને નુકસાન થશે. ધીમે કરો કામ. આટલો બધો ગુસ્સો પણ કામનો નહીં. બોલો બોલો, નાની વહુને જઈને સમજાવો ને કે ભાભીને બે કામમાં મદદ કરે. સવારની કોને ખબર ક્યાં જતી રહી છે, દેખાતી નથી. પૂછ્યું, સ્વીટી ક્યાં જા છો? તમારે શું ભાભી, મને મજા આવે ત્યાં હું જાય છે કે? અરે કેટલું લડશો તમે લોકો? કઈ હદ છે કે નહીં કઈ લડવાની? હું જ કેમ દેખાઉં છું તમને? એ કેમ નથી દેખાતી? હું બોલું એ જ તમને દેખાઉં છું, હું બાંધું એ જ તમને દેખાય છે. અરે એવું નથી. હું એને પણ સમજાવું છું ને તને પણ સમજાવું છું. તે દિવસે બધાને ભેગા કરીને સમજાવવા માટે મેં પ્રયત્ન કર્યો ને. સાંભળ્યું કોઈએ મારી વાત? શું સમજીએ, શું સાંભળીએ અમે લોકો? ખબર જ છે કે જ્યારે હોય ત્યારે તમે એના બાજુ જ નિર્ણય લેવાના છો અને એના પક્ષમાં જ બોલવાના છો ને. કારણ કે મોટી વહુ તો જૂની થઈ ગઈ છે, લગ્નને ઝાઝા વર્ષ થઈ ગયા છે, એટલે મોટી વહુ સ્વાભાવિક છે, કોઈને નહીં ગમે. અને આમ પણ મોટી વહુના પિયરમાં તો કોઈ બોલે એવું છે નહીં, બધા હોજા જ છે, શાંત જ છે. એટલે મોટી વહુને આપણે બે મહિને કહેશું તો એ કંઈ પિયરમાં ફરિયાદ કરશે નહીં અને એના મા બાપ કંઈ ફરિયાદ લઈને આવશે નહીં. નહીં જુઓ, હું તો તમારા બંનેના ભલા માટે કહું છું કે ભાઈ લડાઈ ઝઘડા બંધ કરો તમે અને શાંતિથી કામ પતાવો બંને જણા. આ રોજના ઘરમાં કંકાસ થાય ને એ બધું સારું કહેવાય? આ આજુબાજુના લોકો બધા સાંભળે, જુએ, આપણી મજા લે તો એ બધી વસ્તુઓ સારી કહેવાય? મમ્મી, હું પણ નથી ઈચ્છતી કે આજુબાજુમાં લોકો સાંભળે, બધા શાંતિથી રહીએ, પણ આ વાત સ્વીટીને સમજવાની જરૂર છે, મારે નહીં. આ તમે એક જ વાત લઈને બેસી ગયા છો, સ્વીટીને સમજવાની, સ્વીટીને સમજવાની. અરે તમે બી આટલા સમજદાર છો તો તમે કેમ નથી સમજતા? કેટલું સમજું, કેટલું જતું કરું? મને પણ ખબર છે કે ઘરમાં રોજ કજિયો થાય ને તો ગોળાના પાણી સુકાય અને કજિયો સારો નથી. ઘરની લક્ષ્મી પણ જતી રહી છે કજિયો કરવાથી. પણ શું કહેવું ને મારે? જો આપણે મોટા રહ્યા ને એટલે થોડું તો આપણે જતું કરવું જ પડે. તું માને કે ન માને, આ વસ્તુ તો હકીકત છે. જતું કરું છું ને મમ્મી. ના જતું કરતી હોય તો બરાબર છે. એ મને આટલા સમયથી સામું બોલતી હતી, બધું કરતી હતી, તો પણ જતું કરતી ને હું. છેલ્લા મહિના 1.5 મહિનાથી હું ઘરમાં બધાની સામું બોલવા માંડી. ક્યારે બોલતી હશે? જ્યારે મારી સહન કરવાની શક્તિ સાવ પૂરી થઈ ગઈ હોય તો જ બધાની સામું બોલતી હોય ને. બાકી મને પણ શોખ નથી આવી રીતે રોજ ઉઠીને ઝઘડો કરવો, કજિયો કરવો, કંકાસ કરવો. મારું પણ માથું દુખે છે કજિયો કરી કરીને, જોરથી બૂમો પાડી પાડીને. આટલું બધું તમે સમજો છો તો જવા દો ને, જવા દો બધી વસ્તુ. મમ્મી, એક જ વાત, જવા દો, જવા દો, જવા દો. શું જવા દો? કોઈ પણ માણસની લિમિટ હોય છે. હું સમજુ છું કે દરેક માણસની લિમિટ હોય છે બેટા, પણ એના કરવાથી ચલો કંઈક ફરક પડતો હોય કે કંઈ કોઈ બહુ સમજી જતું હોય ને કંઈ કામ થઈ જતું હોય તો વસ્તુ સમજ્યા. આ તો તમારા શરીર પર, તમારી હેલ્થ પર અસર પડશે. તમને જો આમાં આટલો બધો ગુસ્સો તમે જે કરો છો ને, હમણાં જે કર્યું તે એ ગુસ્સામાં ને ગુસ્સામાં જો તમારું પ્રેશર તમારા એમાં ભરાઈ ગયું ને તો તમને બહુ તકલીફ થઈ જશે. સાચી વાત છે. આ ઘરના વાતાવરણને જોઈને મારો સ્વભાવ પણ ચીડચીડિયો થઈ ગયો છે. અત્યારે મને કોઈ બોલાવે ચલાવે તો પણ નથી ગમતું મને. આ તમે સાચું નહીં માનો, આ ઘરમાં બધા હારે કજિયો કંકાસ કરીને મારા મમ્મી પપ્પા સાથે પણ હું બરાબર વાત નથી કરતી. મારી ભાભીનો ફોન આવે તો પણ સરખી વાત નથી કરતી હું. આ બધી વસ્તુઓ સારી નથી બેટા. આપણે ત્યાં અહીંયા ઝઘડો થાય અને તું તારા મા બાપ સાથે ગમે તેમ રીતે વાત કરે એ સારું કહેવાય? તો શું કરવું? તમે જ કહો, તમે જ કંઈક રસ્તો બતાવો. હા તો હું તને કહું છું ને કે થોડો દરેક વસ્તુને થોડો સમય આપવો પડે. આપણે સમયને પણ સમય આપવો પડે. આપણે મમ્મી, કેટલો સમય આપવો? છતાં પણ તમે કહેતા હોય ને કે એકવાર સમયને હું સમય આપી જાઉં. તમે કહેતા હોય તમારા માટે હજુ એકવાર લેટ ગો કરવા માટે તૈયાર છું. બાકી આ કજિયો મને પણ નથી ગમતો. કજિયા કંકાસથી મને સાવ નફરત છે. બસ તો જો હું તને જે કહું છું ને, હા, એ થોડી વાત મારી માન. થોડો ગુસ્સો ઓછો કર, હા, અને થોડું સમજાવટથી કામ લે. જો તું પણ એને આમ થોડું સમજાવીને આમ નાની બહેનની જેમ એમની સાથે વાત કરશે ને તો સારું થશે બધાય. અને હું તો બીજી એક વસ્તુ કહું કે આપણા ઝઘડાની અંદર, બધા બૈરાઓના ઝઘડાની અંદર આપણે કોઈ પણ પુરુષને ઇન્વોલ્વ નહીં કરવાના. હા, એ લોકોની તો સુડી વચ્ચે સુપારી જેવી હાલત થઈ જાય બેટા. તું તારા વરને ચડાવે, સ્વીટી દેવેનને ચડાવે, એ બંને ભાઈઓ લડે, તમે બંને લડો, તો કેટલું ખરાબ કહેવાય આ બધી વસ્તુઓ. સાચી વાત છે. આ બંને ભાઈઓના ઝઘડામાં બંને ભાઈઓ વચ્ચે પણ ઝઘડો થાય છે અત્યારે. બાકી એ બંને ભાઈઓ ક્યારેય એકબીજાની સામે ઊંચા અવાજે પણ નથી બોલ્યા અને અત્યારે એ બંને ભાઈઓ એકબીજાના દુશ્મન થઈને રહે છે. સાચી વાત છે. આ ઘરને જોડવું કે ઘરને તોડવું એ બધું સ્ત્રીઓના હાથમાં છે. હા,
સમજી ગઈ બેટા? હા, ચાલ, સરસ. હું તો મમ્મી સ્વીટી પાસે માફી માંગવા તૈયાર છું, પણ તું સ્વીટી સામે માફી માગશે મારી? હું બધું લેટ ગો કરીને પાછું જીવવા પણ માંડીશ નવી શરૂઆતથી. શું સ્વીટી એ વસ્તુ કરશે? હું બે કામ વધારે પણ કરી નાખીશ, પણ ક્યારેક સિટીના ભાગમાં કામ આવશે તો એ શું કરશે? કરશે બેટા, કરશે, એ પણ કરશે. સારું. આ સોડે કેટલા દિવસ તા બાપને મળવા નથી આવી. યાદ કરી અને હું આવી ગઈ. આ હા 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 100 વર્ષની થવાની છો. નથી થાવું એટલું બધું હો વરણ. કેમ? બસ તો કેટલા તારે રાખવા છે વર્ષ? 30 હોય તોય હાલશે. હે? તો 32 તારું હાલે છે? જાવ જાવ, કઈ આટલી બધી મોટી નથી હું, હજી 27 માંડ હાલે છે. કે હવે 5 વર્ષ જ 5 થાય. તો 27 ને 5 32, તું કે 32 વર્ષ હાલે. 32 નહીં 30. 30 તો હવે 3 વર્ષ જ તે. તો પછી મને મળવા કોણ આવશે? મળવા હું હાવ આવી ગયો તમારી પાસે, એટલે આપણે અહીંયા ભેગા જ છીએ, ચિંતા ન કરો. કેમ હાવ આવી ગઈ એટલે? મેં તો કીધું આવીશ તો 2-5 દી રોકાઈશ. તો હાવનો મતલબ કેમ મોઢું આવું થઈ ગયું? થઈ જ જાય ને. હાવ દીકરી બાપના ઘરે જઈને એમ કે પપ્પા હું હાવ આવી ગઈ તો મૂંઝાઈ જ જાય ને. હાવ મતલબ શું એમ? હાવ મતલબ એમ કે આ છે ને મારી જેઠાણીના ત્રાસને લીધે થઈને કંટાળીને હું આ ઘરમાં પાછી આવી ગઈ. અરે બેટા, એવા નાના એવા ઝઘડામાં ઘર છોડીને બાપના ઘરે ન આવતું રહેવાય. નાનો એવો ઝઘડો? રોજ મારી યારે ઝઘડો થાય છે ને, એટલે મને ખબર હોય કે ઝઘડો નાનો છે કે મોટો છે. એટલે તમે છે ને આમાં એનું ઉપરાણું ન લેતા હો. બેટા, હું કોઈનું ઉપરાણું નથી લેતો. એક બાપ તરીકે તને સાચી સલાહ આપું છું કે દીકરી છો તો ત્યાં ડાય બનીને રહે, અને બાપની આબરૂને કલંક લાગે ને એવા કામ ન કરાય. તને ખબર છે, ખબર પડશે ને લોકોને કે ભૂપતભાઈની દીકરી તો હાવ રોકાવા આવી છે, એટલે લોકો છે ને વગર જોતી વાતો કરશે. લોકો વગર જોતી વાતો તોય કરતા હતા, અને આમેય કરવાના. એટલે મારે લોકોનું વિચારી નથી રહેવું. લોકોનું વિચારીને રહીશ ને તો ક્યારેક મારે મરવાનો વારો આવશે. એવું નહીં બોલતું, તને હું સમજાવું છું એમાં સમજ. જો બેટા, તારી જેઠાણી તારી સાસુ ઘરમાં છે, કદાચ જેઠાણી 2 કામ ઓછા કરે, તું નાની છો, 2 કામ વધારે કરવા પડે તો આમાં શું થઈ જવાનું? બહુ બધું થઈ જવાનું. હે હા, 2 કામી તો છે ને 2 કામ કરીને કાલ સવારે 4 ઓછા કરે, પછી 10 ઓછા કરે. એટલે કાંઈ કામવાળી તરીકે મોકલી મને ત્યાં તમે? અરે પછી 2 ના 4 કરે, 4 ના 6 કરે, ત્યાં તું પછી મોટી ન થતી તા, એટલે કામમાં કાંઈ તકલીફ ન પડે. મતલબ ઈ જ ને કે હું ચૂપચાપ એ ઘરમાં મારી ઉપર ગમે એટલો ત્રાસ થાય, શાંતિથી ચૂપચાપ ત્યાં પડી રહું. કેમ કે મારા બાપા તો છે નહીં હવે. હે આ કોણ બેઠું? તો તમે મારો સાથ દ્યો છો? હજી આવી એમ કીધું ત્યાં તો તરત મોઢું બગડી ગયું. કેમ આવી ને, હું કામ આવી ને, કાંઈ નહીં બીજું. અરે બેટા, આવી એનાથી મને કાંઈ વાંધો નહીં. ત્યાં એમ કીધું કે હું કાયમ માટે આવી છું, તો પછી મોઢું બગડી જ જાય ને. તે કાયમ માટે આવ્યો હોય તોય છોકરાઓ છે તો હાચવવા પડે. અરે છોકરાઓ છે હાચવવા પડે, હું સમજુ છું, પણ તું હવે હારે ગઈ છો તો હારે ગયેલી દીકરી હારે જ હારી લાગે ને. બસ ને, કરી દીધા પારકા ક્ષણ વારમાં, કાંઈ વાંધો નહીં. અરે બેટા, એવું નથી. બાપ દીકરીનો સંબંધ તો છે ને આ જીવન રહે છે. કારણ કે દીકરીને મોટા કર્યા પછી સમય આવે લગ્નનો, એટલે લગ્ન કરીને સાસરે વળાવી દેવાની હોય. એનો મતલબ એ નથી કે બાપનો પ્રેમ એના હૈયામાંથી ઓછો થાય. તો પછી આ ઘરમાં હું કેમ ન રહી શકું? બેટા, હવે તારા લગ્ન થઈ ગયા છે એટલે તું ન રહી શક. પણ લગ્ન થઈને ત્યાં આજ માથાકૂટ છે ને. હમતતા કા નથી તમે? હા, મારી સાસુ ઈ તો ખબર નહીં કયા માટીના બનેલા છે. હે નો મને કાંઈ કહી શકે ના, મોટા ભાભીને કાંઈ કહી શકે તો કરવાનું હું અમારે બે. હા, ક્યારેક ના છે ને ચડસામાં હું એનું ગળું દબાઈ દઈશ. તો જેલમાં જવું પડે, જેલમાં. ના ના, એવું નથી કરવું તો આપણે. હા. પણ એટલે જેલમાં નથી જવું તો અહીંયા મને રાખો ને, હું અહીંયા રહીશ શાંતિથી. અરે ઓ, માં છોડીને મારે કેમ સમજાવી? બેટા, તું સમજુ છો, તને મેં સારા સંસ્કાર આપ્યા છે, મા વગરની મોટી થઈ છે, તો હવે જાતિ જિંદગીએ બાપની આબરૂને તું ધૂળમાં મેળવવા માંગે છો? બેટા, તું સમજવાની કોશિશ કર. બેટા, તું નાની છો. સાસરિયામાં તો છે ને બેટા, નણંદ હોય, જેઠાણી હોય, સાસુ હોય, બધાની હારી હળી મળીને રહેવાનું હોય. હા, હું સમજુ છું તારો વાંક ન હોય, હાલ બિલકુલ, પણ જેઠાણીનો વાંક હોય ને, છતાં તું એને પ્રેમ આપ ને તો એક દિવસ તો એને ઝૂકવું જ પડે છે. વાહ,
મસ્ત હો, મસ્ત કહી દીધું તમે તો. હા, બધું બલિદાન મારે જ દેવાનું છે. બલીનો બકરો તો હું જ છું, બીજું કોઈ તો છે જ નહીં. કાંઈ વાંધો નહીં, આજે તમારો સમય છે, તમારો દિવસ છે, બોલી લ્યો, બિંદાસ બોલો. અને એવું નથી બેટા, જે સહન કરે છે ને છેલ્લે એની જ કિંમત થાય છે. જે મૌન રહેતું હોય ને એની જ કિંમત થાય. તમને બોલતા આવડી ગયું ને બે વણ બોલી લીધા એનું કોઈ મહત્વ નથી. આ જમાનામાં છે ને પોચું ભાડીને ઓલી આંગળી ખૂંચાડે એવી વાત છે. મૌન રહેવામાં બહુ હારા વાત નથી હો ને. એટલે જે બોલવું પડે ને એ કડક ભાષામાં એ શબ્દ બોલી લેવાનો હોય, એમાં વિચારવાનું ના હોય પપ્પા. અરે એમાં છે ને આપણે કોકને વેચ નમીએ ને તો સામું માણસને હાથ નમવું જ પડે, પણ આપણે શિંગડા ચડાવી તેમાં સામું માણસ પછી એ રોષે ભરાય, એટલે બે ઓલા શિંગલાના ઘેટા ઘોડી બાજા કરો. ભગવાન, ક્યાં આવી ગયું? હું સમજાવવા આવી હતી અને શું કરે છે? હાલે તું મને સમજાવવા આવી હતી? સમજાય મને કોઈ સમજાવવા વાળું મળ્યું જ નહીં, તું હારે વહી ગઈ ને પછી. ધન્ય છો તમે પિતાશ્રી. તારે વાત કરવાની હોય એ કર, આડે આડી વાત કરીમાં. તે આખી કથા કરી નાખી તો હવે પાછું? તો હવે મારી સમજણ તારા મગજમાં આમાં ઉતાર, બરોબર? અને વહેલી તકે આજને આજ પાછી સાસરે જતી રહે. અરે અરે બાપા, આ તો છો એક દી રોકાવાનું ન કીધું, અત્યારે સાસરે જતી રહે. આવું બધું હું તમને થઈ ગયું? એટલી ભારી પડું હું તમને? નહીં ખાવ એક દી? અરે બેટા, તું એક દિવસ ને એક મહિનો રોકા, મને વાંધો નથી, પણ તું તારા ઘરે ઝઘડો કરીને આવી છે એટલા માટે કહું છું કે એ હળગેલું છે ને એને જઈને ઠાર, નકર પછી વધારે હળગ છે ને તો કોઈ એકે બાજુના નહીં રહે. સારું, બીજું તો હું જેવી બધાની ઈચ્છા. હરખું મોઢું રાખીને હું બસ હા નાની મટી જ દે હોય એના બાપા, દાંત કાઢીને કહેવાય હારું પપ્પા તમે જે કાંઈ કહો છો એ બરાબર છે. આ તો કે હારું જે કાંઈ તમે કહો એમ મત કરાય. હારું પપ્પા, તમે જે કાંઈ કહ્યું એ બહુ બરાબર છે, હવે હું આમ જ કરીશ. ખુશ? જો જો પાછા દાંત ભીડા. ખુશ? હા બસ એમ ખુશ. હારું. હા, હવે તો ટાટા જ કહેશો, કાંઈ વાંધો નહીં. હાંજુથી ન રોકાવ ને? અરે બેટા તું ત્યાં હળગાવીને આવી છો તો ઠાર જા. એટલે પણ હું જ નથી હળગાવી નકરું આવી, તમે તો છો હળગેલું જ હતું એ કેવા આવી છું. આપણે એકવાર નીચા નમીએ ને તો કે નીચા બાપના ન થઈ જાય. બાપ ઉપર વાત આવી ને હાલો જાઓ. હા બસ જા. મમ્મી મમ્મી આ તમે છે ને આ દેવલાને સમજાવી દો, એની બાઈને સમજાવી નથી શકતો, એટલે અમારે ભાભીને સમજાવી દો, કારણ કે ભાઈને સમજાવવાનો કોઈ મતલબ નથી. અવાયા વાયા કરવું એ કરતા ડાયરેક્ટ સમજાવી દો. તમારે છે ને તમારથી બાયું ન સમજતી હોય તો કાંઈ નહીં, મારથી જો આ નથી સમજતો, મેં એને કેટલી વાર કીધું કે તમે સ્વીટી વહુને સમજાય, કામ કરવા લાગે. જો આમને માલ છે ને તો પછી અમારા બે ભાઈનું ભેગું હાલશે નહીં જાજુ. આ તો આપણે ભેગું આખું નથી જાજુ. હા જો અરે વાહ, બંને જણા અલગ થવાની વાત કરો છો? હા હા, અહીંયા તો તમારું કંઈ ચાલતું નથી. હા, તો તમે બંને જણા અલગ રહેશો? કોણે કીધું તમને શું? નથી હાલતું? મને દેખાતું નથી તે વિશે બંને જણાને ભેગા કર્યા તો બોલવા પણ દીધા તમને લોકોને નહીં? ત્યારની વાત અલગ હતી, અમે નોખા થઈ જાવ ને બધું હાલશે. મારી બાઈ મારા કયામાં જ છે, આની બાઈ એના કયામાં નથી. એની બાઈ એની કયામાં છે, દેખાય છે તમને? મને તો બંનેને જ નથી દેખાતા. બંને જણા પોતાની બૈરીના જ થઈ ગયા છો. નચાવે ને એમ આંગળી પર તેવી રીતે નાચો જ બંને જણા. ના ના વેમ છે તમારો, હું જેમ કહું ને એમ જ જીગું કરે છે. એવી નોખા રોટલા કરો, ભાઈઓ આમે તે નોખા જ હોય. હા, એ તો મેં મારે જોઈ નહીં લીધું. જામે. તે દિવસે પાણી માંગ્યું તો શું કીધું ને એ મેં જોઈ લીધું. એટલે તું તો બોલતો જ નહીં જરાક પણ. અને તું હા, તો તારી બાયડી પણ કઈ ઓછી નથી, એ પણ તને નચાવે છે ને એમ જ નાચે છે. તું સમજ નથી પડતી કોઈ હું ઈ જ વસ્તુમાં? કહું છું, એની બાઈ જેમ નચાવે ને એમ જ નાચે છે ઈ, એટલે છે ને મારે આની ભેગું નહીં હાલે. હવે મારે નોખું થઈ જવું છે. આ છે ને જે મારા ભાગમાં આવતું હોય ને મને દઈ ગયો. તમે કાલે જે પ્રેક્ટિસ કરતા હતા એ દેખાતી હતી મને. અને શું જોઈએ છે? તમારો ભાગ જોઈએ છે? હા, મારી બાઈને કરિયાવરમાં એવું દેવું જ પડે ને. નહીં મળશે. શું તમારે કરવા? અલગ રહેવું હોય ને તો અલગ રહેવા જઈ શકો છો, પણ જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી આ ઘરમાંથી કોઈને કાંઈ મળવાનું નથી. બસ. અને હું છે ને મમ્મીને સાચવવાનો છું, બરાબર છે? તો તમારા કોઈનો હક છે ને મમ્મીમાં નહીં લાગે, બરાબર છે? મમ્મી તમે તારે ચિંતા ન કરતા, હું તમારે હારે છું. જાવું હોય તો જાઓ તમે. હવે મમ્મી આવી વાત કરી એટલે હવે પાટલી બદલી દીધી તરત જ. એ તો બહુ આવડે નાનેથી, તમને ખબર ને નાનો હતો ત્યારે. હે
ઘડીકમાં પપ્પા બાજુ ને ઘડીકમાં તમારી બાજુ. આ થારું જ મારા પપ્પા નથી. હે એ હોત ને તો એમ જ કરત, આમ ડમરું જેવો ઢોલકી વગાડે બે બાજુ. તો બેયને હાંસવી લે. હા જો કે હાચવીને જો ખબર પડે, કારણ કે વહુને તો મમ્મી યાર જામતું નથી. જો આવ્યા તમારે નાચ નચો. આવે જ ને, હું કહું એમ જ કરે ઈ. એમ જો તને ચોખ્ખું કહી દઉં છું. હા જો આવ્યા, તું કહેતી હતી ને સવારના ઘરમાં નથી એમ. શાંતિ રાખ. અને નહીં, હું કહું ને એમ કરવાનું છે. આ મમ્મીને સાબિત કરી બતાવ્યું કે જેમ હું કહું છું ને એમ તું કરશો એમ. શાંતિ રાખો તમે. શાંતિ નથી રાખવી, મારે નોખું થવું છે. મારે નથી મારે અહીં નથી ભેગું રહેવું. થવું નોખું. અને મારે નથી થવું નોખું. કોણ કે છે આ ઘરમાં નોખું થવાની વાતો? અરે વાહ, આ તો કઈ ચમત્કાર થઈ ગયો ને. હા, મમ્મી શું થયું બંને જણાને? મમ્મી મેં તમને કહ્યું હતું ને કે કંઈ વાંધો નહીં, તમારા માટે હું થોડું ઘણું સહન કરવા તૈયાર છું અને મોકો આપવા પણ તૈયાર છું સ્વીટીને. એ કામ નહીં કરે ને તો કંઈ નહીં, હું કરી લઈશ. તમે મને સમજાવીને મેં તમારી વાત મમ્મી માની લીધી ને. ભાભી, તો પાછા શું કામ તમે આવું બોલો છો? દેવ, શાંતિ ભાભી રાખો. તમે બોલો છો? દેવાભાઈ 6 વર્ષથી આ ઘરમાં પરણીને આવી છું ને, ક્યારે ઝઘડો થયો છે સ્વીટી આવ્યા પહેલા? ખાલી એટલું કે ઝઘડો થયો છે, હા કે ના? તમારે કયું એવું કામ છે કે જે મેં નથી કર્યું? તમારી કઈ એવી ડિમાન્ડ છે કે જે મેં પૂરી નથી કરી? તમે મારી પાસે રાત્રે 2 વાગે જમવાનું માંગો તો પણ તમને હું ગરમ ગરમ બનાવીને આપતી ને? હા આપતી કે ના આપતી? આપતા. બસ તો પછી વાક ભાભીનો નથી. બા, હું મારા પપ્પાના ઘરે ગઈ હતી અને મારા પપ્પાએ મને સમજાવી છે. આ ઘરમાં આવ્યા પછી મારી કંઈક ફરજ બને છે અને જ્યારે હોય ત્યારે ભાભી મેં બધું કામ તમારી ઉપર થોપી દીધું હતું. હવેથી એવું નહીં થાય. આપણે બંને બહેનો જેમ હળી મળીને આ ઘરમાં બધું કામ કરશું અને કદાચ 2 કામ મારે વધારે કરવા પડે ને તો એ તમારી ઉપાધિ નથી કરવાની, હું કરી નાખીશ. જો સ્વીટી, મને કામથી પ્રોબ્લેમ નથી. કદાચ 50 માણાનું કામ હોય ને એ પણ હું એકલી કરી શકું છું, પણ મને બસ શાંતિ જોઈએ. અમુક સમય થાકી ગયો ને હું તને કહું ને કે સ્વીટી આ કામ કરાવ, મદદ કરાવ, તો મને થોડો કોરો રહે. એટલે વાઘ ભાભીનો હતો જ નહીં. મને પણ પહેલેથી ખબર હતી કે વાઘ તારો છે. હા પણ તારો વાઘ કાઢું તો મારે રહેવામાં તકલીફ પડી જાય. પણ તમે બંને જણાને અલગ જવું છે ને, તો જાઓ તમે બંને જણા. અમે 3 જણા રહીશું અહીંયા શાંતિથી, આરામથી, મસ્તીથી. ઓ મમ્મી, આ ડબલ ઢોલકી ના કાઢો, મને જરૂર છે. બરાબર છે. અને હું રૂમમાં મને શું કહેતા હતા, આમ કહી દો મોટા ભાઈને, તમારું બહુ કાપતા હતા. મોટા ભાઈ કઈ ઓછા નથી. આ હું કહેતો તો તું બોલજી. હું એમ કહેતો તો કે આ બેયને બસાવવામાં આપણે હલવાઈ ગયા. હા, પ્લાન ચોપટ થઈ ગયો એવું લાગે છે. ગમે તે માખરની વહુઓ છે, એકની એક જ હોય. હા, એટલે જ કહું કે છે ને, કોઈ દિવસ બૈરાઓની બાબતમાં વચ્ચે બોલવું જ નહીં. ભલે ને લડાઈ ઝઘડે કંઈ પણ કરી નાખે, પણ વચ્ચે બોલવું નહીં તમારે લોકોએ. એ તો અમે બે ભાઈ કોઈ દી બોલ્યા જ નથી. આ અત્યારે બોલવાના નાટક કરતા હતા. આની પહેલાંય તે જ્યારે સમજાવવાની વાત આવી ને, અમે બે ભાઈ કઈ બાયધા નથી. અમે બે ભાઈ તો મજાક જ કરતા હતા. અચ્છા, એટલે તમે બંને ભાઈઓ અમને રમાડતા હતા એમ ને? અમારી સામે તો આમ બહુ વિદ્વાન બનતા હતા, અમારી સામે તો આમ ઝઘડા કરતા હતા અને પાછા એકલામાં બંને એકને એક હતા. હા, એટલે મમ્મીએ કીધું ને કે ભાઈઓની વાતમાં બહુ પડવું નહીં એમ. ભાઈઓમાં ઝઘડા થાય એટલે અમે બે ભાઈ તો પહેલેથી સમજેલા જ હતા. એટલે અમે પડીને કાંઠે જ રહેતા હતા. એવું હતું. બહાર નીકળવા જો નીકળી જવાય. એમ નહીં, એટલે મારી આગળ ખોટું બોલ્યા ને તો તમે. હું આ તમે અત્યારે બોલ્યા ને કાંઠે જ રહેતા હતા, એટલે તમારે રિયલમાં મારી હેલ્પ નહોતી કરવી, એવું થયું ને? હા, પાક્કી વાત છે. મદદ કરવા માટે ગાંડા કૂદી હતી હું. ગાંડી કૂદી કીધો તો હું. જો આ ખોટું હોય ને તે આમ જ બોલાય મોટા ભાઈ. કઈ નહીં સ્વીટી, જે થઈ ગયું એ જવા દો. કદાચ મારાથી તને અત્યાર સુધીમાં કંઈ વધારે બોલાઈ ગયું હોય તો સોરી એના માટે. કાન પકડી લઉં કહેતી હોય તો. અરે પણ ભાભી, પ્લીઝ હવે ઘરમાં આપણે બધા શાંતિથી રહેશું ને તો જ મજા આવશે. કારણ કે મને આ કજિયો જરાય ગમતો નથી કરવો. આ સોરી છે ને કોક બીજા એ કહેવાની જરૂર છે, કોકને એવું નથી લાગતું? આપણે તો ભૂલ કરી નથી. આપણે ક્યાં સોરી કહેવાનું? તમારી જ વાત થાય છે. મમ્મી છે ને ક્યાં તમે મને વધારે પડતું બોલાવડાવો છો? મોટા ભાઈને સોરી કહો. હવે બોલવામાં કઈ બાકી રાખ્યું નથી. અને મમ્મી છે ને ક્યાં બોલવું ને? રેવા દે તારા નાટકો. હે? ભાભીને આવું. બસ હવે પાછા તમે લોકો શરૂ નહીં થઈ જતા. ચાલો, તમે બંને જણા સમય આવે સમજી ગયા ને, એટલે બહુ સારી વાત છે. તો પછી બધા મળી સંપીને રહેવાનું ને, શાંતિથી રહેવાનું, ખાઈ પીને જલસા કરવાના. ખાવાનું પીવાનું બને તો ને. દેવાભાઈ, ક્યારે તમે ભૂખ્યા રહ્યા? માગો ત્યારે માગો એ બનાવીને તમે તમને આપીએ છીએ ને. હમણાંથી કામમાં જેવું કરો એવું ભરો. નહીં નહીં, આ ઓલો હાંડવો
ઈ ક્યાં ગયો ઈ તો બધું સમજ્યા. આ તને ખબર છે તારે ભાભીનું હમણાં મગજ કેવું થઈ ગયું ઝઘડામાં? સૈયારા પિક્ચરની હિરોઈન જેવું. ક્યારેક શાકમાં મીઠું ભૂલી જાય, ક્યારેક મરચું ભૂલી જાય. અને કાલ તો બટેકાના શાકમાં બટેકા ભૂલી ગઈ. અરે મગજના ટીપણાનું ઢાંકણું ખુલી ગયું છે, બધું વેરાઈ ગયું છે. સૈયારા પિક્ચર જોઈ લીધું, ભૂલક્કડ થઈ ગઈ એક આ બે નંબર. બેઠા બેઠા જો મેં કીધું પિક્ચર જોવે છે ને જો બે જણા બટેકાના શાકમાં બટેકા ભૂલી ગઈ, ખાલી પાણી, રસ્સો આવ્યો રસ્સો. હવે ઈ હું ખાવું? સબિયા કર્યા અમે બેઠા પણ બંધ કરો ને, ખોટે ખોટા તમારા કોઈ માને નહીં આવી ગાંડા જેવી વાત કરો તો. ખાસું મમ્મી જો અહીં બેઠા સબૂતમાં. મમ્મી આને કોને અરે બોલવા દે ને, એ મજાક કરે છે. તું પણ શું બધી એટલી બધી વાત એની સિરિયસલી લઈ લે છે? ચાલો હવે બધા હળી મળીને રહેજો અને બિલકુલ પણ લડાઈ ઝઘડા કરતા નહીં. હું હોઉં કે નહીં હોઉં, પણ તમારે લોકોએ મળી સંપીને રહેવાનું છે. તમે ક્યાં જવાના? જાત્રાએ જાવ છો? અરે હું જવાની એટલે કઈ તમે મારે ઉપર જવાનું? ના ના, એ જ કહું છું. હા, જાત્રાએ જાઉં ત્યારની વાત છે. મને એ બધું હજુ બહુ વાર છે. મને એ જ કહું હજુ તો મારે છું. બધા નાના નાના જોવાના ને તમારા. હા. હા એ તો આ બધાય હરખા હાલશે તો બધું નાનું નાનું આવશે. હા, બાકી તો અમને કઈ દેખાતું નથી. જો કેવા દાંત આવ્યા. નાના છોકરા છે ને, મમ્મીને એટલા બધા વાલા ને નાના છોકરાઓ કે પણ આ બાયું કઈ ઘરમાં ધ્યાન દે નહીં. ભાઈઓને શું કે હાલો સાની મની ના હુઈ જાવ, હું થાકી ગઈ છું. બસ પણ હવે ભાભી શર્માયા ત્યાંથી મેં તું કઈ કાકો બની નહીં, મને નથી લાગતું ભાઈ. હવે તું કઈક મને મોટો પપ્પો બનાવ્યો તો થાય. પોતાને મહેનત કરવી નથી ને અમને એમ કહે છે કે તમે જીમ જાઓ. હાલો આપણે કામ છે થોડું યાર મોટા પપ્પા બનાવજો. જો હા આની તો વાત તો જ આવી હોય. હાલો ને મારે એક વસ્તુ બતાવવાની તમને. હાલો પણ ક્યાં બધા એક બાજુ જ આવશો? ચાલો શાંતિ, વાતાવરણ શાંત તો થયું ઘરમાં. એ તોડી નાખ, તું તોડી નાખ બધું.